પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ ગુરુના લક્ષણ દર્શાવતા કહ્યું કે દમલા, જે વ્યક્તિ ગુરુ બનવા ઈચ્છતી હોય એ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનો દમ હોવો ના જોઈએ. તેનું જીવન સરળ અને શુદ્ધ હોવું જોઈએ. તે કૃપાળુ હોય, કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરનાર હોય, સત્યરૂપી બળવાળો હોય, ઈર્ષારહિત હોય અને સુખ દુઃખમાં સમાન હોય. મન, વચન અને કર્મથી ભગવાનનો જ બનીને રહેતો હોય. ઇન્દ્રિયોને જીતનાર અને વિષય કે દ્રવ્યની આસક્તિથી રહિત હોય. તેને માનની અપેક્ષા ના હોય. પોતાના શિષ્યોને કલ્યાણના માર્ગે લઈ જવાની ઝંખના હોય. તે જ્ઞાન પારંગત હોય. તેને શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ હોય. સદાકાળ શ્રી કૃષ્ણના સેવા સ્મરણ કરતો હોય. તે શ્રીમદ ભાગવતજીનો ઉત્તમોત્તમ જ્ઞાતા હોય. આવા જ ગુરુ તેના શિષ્યો ઉપર પોતાના બોધની સચોટ છાપ પાડી શકે છે. જે જાતે આચરતો નથી તે બીજાઓની પાસે કેવી રીતે આચરણ કરાવી શકે? ગુરુના આવા લક્ષણો જોઈને જીવે ગુરુ કરવા જોઈએ. ऐसी कृपा कौन करे गुरु बिना, ऐसी कृपा कौन करे. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આ પંક્તિ જ્યારે હૃદયમાંથી બોલાય છે ને, ત્યારે મનમાં એક વિચાર પ્રકટ થાય છે. શું ખરેખર કોઈ એક સત્સંગમાં શ્રી વલ્લભની કૃપાને સમાવી શકાય ખરી? શું શ્રી વલ્લભની અસીમ કૃપાને કોઈ શબ્દોની સીમામાં બાંધી શકાય? શું કરુણાના એ સાગરનો મહિમા થોડા શબ્દોમાં ગાઈ શકાય? અને શું આ એક રસના શ્રી વલ્લભની કૃપાનો સંપૂર્ણ મહિમા વર્ણવી શકે ખરી? ના, કદાચ તો નહીં. કારણ કે શ્રી વલ્લભ એ માત્ર કૃપાળુ નથી. શ્રી વલ્લભ તો કરુણાના સાગર છે, મહાકારુણિક છે, દેવી જીવોનો ઉદ્ધાર કરનારા છે. વિધાતાએ આપણને એક જ જીભ આપી છે, તો પછી હજારો રસના પ્રાપ્ત થઈ હોત તો આપણે શ્રી વલ્લભનો પાર પામી શકીએ. સહસ્ત્ર રચના જો મળે તો પણ શ્રી વલ્લભની કૃપાનો મહિમા ગાતા ગાતા કદાચ યુગોના યુગો વીતી જાય, પણ કૃપાની કથા પૂરી ના થાય. હવે મનમાં પ્રશ્ન થાય કે કૃપા એટલે શું? તો કહેવાય છે કે કર એટલે કંઈક કરવું અને પા એટલે કે કંઈક પ્રાપ્ત કર. એટલે આપણે કંઈક કરીએ અને પછી કૃપા પ્રાપ્ત થાય. પરંતુ આપણા શ્રી વલ્લભની કૃપા તો એવી અલૌકિક છે કે જે જીવ કંઈ કરી શકે એ પહેલાં જ કૃપા વરસી જાય. કેટલા પ્રકારે શ્રી વલ્લભ આપણા પર કૃપા કરે છે. ચરણામૃત દ્વારા, નેત્ર કટાક્ષ દ્વારા, દ્રષ્ટિ દ્વારા, ગ્રંથો દ્વારા. એવી તો એમની કેટલા બધા પ્રકારની કૃપા છે. એટલે જ આપણે હૃદયથી બોલવાનું મન થાય કે હે શ્રી વલ્લભ, હું આપનો છું. અને બસ એટલું જ કહેતા જાણે આપણા જીવનનો સૌથી મોટો સંબંધ જાગી ઉઠે. આજે ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે જ્યારે આપણે આપણા ગુરુવર્યના યુગલ ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ, ત્યારે એ કૃપાના સાગર શ્રી વલ્લભ મહાપ્રભુજીના ચરણોમાં પણ આપણું મન સમગ્ર સમર્પિત થાય છે. ભવસાગરમાં ડૂબતા જીવને પાર ઉતારનાર શ્રી વલ્લભ, અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવનારા શ્રી વલ્લભ અને ક્ષણ માત્રમાં દેવી જીવ ઉપર કૃપા કરનારા શ્રી વલ્લભ. એટલે જ કહ્યું, ऐसी कृपा कौन करे गुरु बिना, ऐसी कृपा कौन करे. અને આટલું બોલતા તો શ્રી વલ્લભની કૃપાના અનેક પ્રસંગો યાદ આવી જાય. કારણ કે શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર,
કહો કોન પે જઈએ હો. શ્રી વલ્લભ તો કરુણાના સાગર છે અને વારંવાર શ્રી હરિરાયજી એમના યુગલ ચરણ અરવિંદનો દ્રઢ આશ્રય કરવાનું કહે છે. શ્રી વલ્લભના નામનો મહિમા અનેરો છે. એટલે જ કહ્યું, શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તુમત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. એટલે શ્રી વલ્લભના નામનો મહિમા શ્રી વલ્લભના વિરહી સ્વકીયો જ જાણી શકે છે. તેથી વિરહીજનો પાસેથી શ્રી વલ્લભ નામનો મહિમા પ્રકટ કરવો અથવા શ્રી વલ્લભ યશોગાન કરવું. શ્રી વલ્લભ નામના સ્મરણ માત્રથી શ્રી વલ્લભનું વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ હૃદયમાં પધારે છે અને તે લીલા સહિત નિજ ભક્તના હૃદયમાં નિવાસ કરીને રહે છે. આપણે કહીએ છીએ ને કે નવઘન પ્યારાની વિયોગ અવસ્થામાં ચાતક પક્ષી તરફડી રહ્યો હોય, તેના પ્રત્યેક શ્વાસમાં વિરહ વેદના પ્રસરી ગઈ હોય અને વિરહ અગ્નિએ તેના દેહને હાડપિંજરવત બનાવી દીધો હોય, તેના દેહની પાંખો ખરવા લાગી હોય, મૃત્યુ જેવી દશાએ તે પહોંચી ગયો હોય, છતાં વિયોગ દુઃખ સહન કરીને પ્રિય મિલનની આશામાં પ્રાણ ટકાવી રહ્યો હોય. આ પ્રણય વીર ચાતકની સાધના તેના પ્યારા નવઘનથી પોતાનું સુખ લેવા માટેની નથી, પણ પ્રિયતમને હું સુખરૂપ કેમ બનું એવી તત્સુખાત્મક ભાવનાવાળી છે. પ્રણય સાધના છે. આવી ચાતક જેવી અનન્યતા અને સાધના શ્રી વલ્લભની પ્રસન્નતાને પ્રાપ્ત કરાવે છે. એટલે જ કહ્યું, તૈસી મોહી કૃપા પ્રભુ કીજે ઓર સુનો નહીં આન. એટલે હે મહાકારુણિક, આપના સ્વરૂપામૃતનું સુધા માધુર્યનું પાન માટે મારું મન અધીરું બની રહ્યું છે. આપ કૃપા કરીને તે સુધાનું પાન કરાવો. આ માધુર્ય સુધાના પાન વિના બીજા જે અલૌકિક આનંદો છે તેને હું જાણવાની કે સાંભળવાની પણ ઈચ્છા કરતો નથી. વાલા વૈષ્ણવો, પુષ્ટિ ભક્તિ એટલે તત્સુખી દિવ્ય પ્રેમના સંબંધવાળી ભક્તિ, અને આવી ભક્તિ તો દિવ્ય પ્રેમ સ્વરૂપ શ્રી વલ્લભ હૃદયમાં પ્રકટ થઈ દિવ્ય પ્રેમ ભાવોની જ્યારે સ્ફૂર્ણા કરે ત્યારે જ થઈ શકે. એટલે જ આપણે શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરી અને એમની કૃપાના પ્રસંગોનો આસ્વાદ માણીએ અને તેમાંથી ગ્રહણ કરીએ કે આપણે અલૌકિકમાં કઈ રીતે આગળ વધી શકાય. અને દીનતા, નિસાધનતા, આ બધા પ્રકાર શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે, તો તેના મર્મને સમજવાનો પ્રયાસ કરીએ, શ્રી વલ્લભની કૃપાને સમજવાનો પ્રયાસ કરીએ. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે શ્રી વલ્લભના યુગલ ચરણારવિંદમાં દંડવત કરી એમની કૃપાને માણવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, એક વખત શ્રી વલ્લભ ભારત પરિક્રમા કરતા કરતા સિંધમાં પધાર્યા હતા. તે વખતે સિંધ પ્રદેશ મોટા ભાગે મ્લેચ્છ પ્રજાથી ભરેલો હતો. એમના સંપર્કથી હિન્દુ પ્રજા પણ ધર્મ પાલનમાં તત્પર ન હતી. બધી જ પ્રજા દેખાવમાં મુસલમાન જેવી લાગતી હતી. ત્યાં શ્રી વલ્લભને મળવા માટે બે લશ્કરી અમલદારો આવ્યા. એક અમલદાર મગધ પ્રદેશનો બૌદ્ધ ધર્મી હતો, બીજો અમલદાર મુસલમાન હતો. બંને વચ્ચે મિત્રતા હતી. એક દિવસ વાતો કરતા બૌદ્ધ અમલદારે કહ્યું કે અમે હિંસામાં પાપ માનતા નથી. આ બંને સરદારો શ્રી વલ્લભ પાસે આવ્યા અને પોતાનો મત જણાવ્યો. તેમણે કહ્યું કે અમારી ચર્ચાનો ઉકેલ આપ કરી આપો. શ્રી વલ્લભે કહ્યું કે સર્વ પ્રાણી માત્રના હિતમાં જેને આનંદ આવે છે તે જ ભગવાનના ખરા સ્વરૂપને સમજે છે. ધ્યાન આપજો કે ભગવાનના ખરા સ્વરૂપને કોણ સમજે છે? તો કહે છે કે સર્વ પ્રાણીના હિતમાં જેને આનંદ આવે છે તે ભગવાનના ખરા સ્વરૂપને સમજે છે. તો આપણે આત્મચિંતન કરવાનું કે શું આપણે પ્રાણી માત્રનું હિત વિચારીએ છીએ? પ્રાણી માત્રના હિતથી આપણે આનંદિત થઈએ છીએ? અહીં શ્રી વલ્લભ કહે છે
કે ભગવાનની ભક્તિમાં ઉચ્ચ જાતિ કે નીચ જાતિનું કોઈ મહત્વ નથી. કોઈની પણ હિંસા ન કરવી એ પ્રાણી માત્રનું કર્તવ્ય છે. એટલે અહિંસાનો વિરોધ કોઈ પણ ધર્મમાં નથી. શ્રી વલ્લભની આ વાત સાંભળી બંને સરદારોને સંતોષ થયો. યવન સરદાર શ્રી વલ્લભના શરણે આવ્યા. શ્રી વલ્લભે તેમને સેવક કરી તેમને આર્યખાન નામ આપ્યું. શ્રી વલ્લભ ભારત પરિક્રમા કરતા કરતા પંજાબમાં આવેલા થાનેશ્વર નામના ગામમાં પધાર્યા. ત્યાં તેમના એક વિદ્વાન સેવક રામાનંદ પંડિત રહેતા હતા. તેમને ઘેર શ્રી વલ્લભે રાત્રિ મુકામ કર્યો. બીજા દિવસની વહેલી સવારે રામાનંદ પંડિતે પોતાની સ્ત્રીને જગાડીને કહ્યું કે આપણી ગાયોનું છાણ જલ્દી ભેગું કરી લે. હમણાં સવાર થતાં વૈષ્ણવો જાગશે, પછી છાણ આપણને મળશે નહીં. રામાનંદ પંડિતની આ વાત શ્રી વલ્લભે સાંભળી. તેમને ઘણું માઠું લાગ્યું કે મહેમાન બની આવેલા મારા વૈષ્ણવોને આવા વિદ્વાન સેવક ચોર કહે છે. તે સાંભળી તેઓ ભારે અપ્રસન્ન થયા. તેમણે રામાનંદને કહ્યું કે તે મારા વૈષ્ણવોની નિંદા કરી છે, તેથી હું તારો ત્યાગ કરી અત્યારે જ ચાલ્યો જાઉં છું. શ્રી વલ્લભના બે સેવકો થઈ ગયા. એક હતા નારાયણદાસ બ્રહ્મચારી, તેઓ વ્રજમાં આવેલા મહાવનમાં રહેતા હતા. બીજા હતા પદ્મારાવલ, તેઓ ઉજ્જૈનમાં રહેતા હતા. જુદા જુદા સમયે આ બંને સેવકોએ પોતપોતાના ઠાકોરજીને ગરમ ખીરનો ભોગ ધર્યો. ત્યારે શ્રી ઠાકોરજીએ આ ફરિયાદ શ્રી વલ્લભને કરી. શ્રી વલ્લભે બંને સેવકોને તે સમયે બોલાવીને શ્રી ઠાકોરજીની સેવા ખૂબ સાવધાનીથી કરવાનું કહ્યું કે આપણા શ્રી ઠાકોરજી કોમલ છે, શ્રી યશોદાજીના બાળક છે. આપણે બેદરકારીથી પ્રભુને પરિશ્રમ પડે તે બરાબર નથી. આવી કૃપા શ્રી વલ્લભે કરી. વાલા વૈષ્ણવો, એક વખત શ્રી વલ્લભ યમુનાજીના તટ પ્રદેશે બિરાજતા હતા. આપ કૃષ્ણદાસને કહી રહ્યા છે, કૃષ્ણદાસ, શ્રી યમુનાજીનો તટ પ્રદેશ હોવા છતાં અહીં મનમાં પવિત્ર વિચારો ઉદ્ભવતા નથી. મનમાં અશાંતિ જણાય છે, કારણ કે અહીંનો તટ પ્રદેશ એ જાણે સ્મશાન જેવો બની ગયો છે. મથુરાવાસીઓ ગમે ત્યાં મૃતદેહોને બાળે છે અને આ પવિત્ર સ્થાનને અપવિત્ર કરે છે. મારે શ્રી યમુનાજીના ચરણોમાં બેસી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરવું છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓના ગુણાનુવાદ ગાવા છે, પરંતુ તે માટે સ્થળની શુદ્ધિ અનિવાર્ય છે. માટે તમે મારું આ ચરણોદક લઈ જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી શ્રી યમુનાજીના આ તટ પ્રદેશ પર છાંટો. તેનાથી આ સ્થળ શુદ્ધ અને પવિત્ર બનશે અને પછી હું અહીં ભાગવતજીનું પારાયણ કરી શકીશ. કૃષ્ણદાસ મેઘન મોટા પાત્રમાં આપશ્રીનું ચરણોદક લઈ છાંટતા છાંટતા ધ્રુવઘાટ સુધી ગયા. ત્યાં સુધી સર્વ સ્થળ શુદ્ધ અને પવિત્ર થયું અને મથુરાનું સ્મશાન ધ્રુવઘાટની પેલી બાજુ ચાલ્યું ગયું. પછી શ્રી વલ્લભે વિશ્રામ ઘાટ પર છોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. આપશ્રીના આ અદ્ભુત પ્રતાપબળના પ્રસંગોથી મથુરાવાસીઓ આપના દર્શન કરવા આવ્યા અને દર્શન કરી સૌ આપશ્રીના સેવક થયા. વાલા વૈષ્ણવો, એક વખત સંધ્યાકાળના સમયે શ્રી વલ્લભ મથુરાના રાજમાર્ગ પરથી પધારતા હતા. દામોદરદાસ હરસાનીજી અને કૃષ્ણદાસ મેઘન જેવા સેવકો આપની સાથે હતા. આપ મથુરાની અંતર્ગૃહ પરિક્રમા કરી રહ્યા હતા. રાજમાર્ગ પર આવેલી એક કંસારાની દુકાન તરફ આપની દ્રષ્ટિ ગઈ. તે દુકાનમાં ભગવાન કૃષ્ણના વિવિધ સ્વરૂપોની અનેક મૂર્તિઓ વેચવા માટે ગોઠવેલી હતી. તેમાં ભાખોડીએ ચાલતા શ્રી બાલકૃષ્ણજી હતા. શ્રી રાધાજીના સંગમાં વેણુવાદન કરતા શ્રી મદન મોહનલાલ હતા. આ સર્વ મૂર્તિઓ તરફ આપની દ્રષ્ટિ થતા જ તેમનામાં ભગવત સ્વરૂપનો પ્રકટ આવિર્ભાવ થયો. સૌ મૂર્તિઓ સાક્ષાત ભગવત સ્વરૂપ બની ગઈ અને તેઓ દુકાનમાંથી ઉતરી અને આપની પાછળ પાછળ ચાલવા લાગ્યો. શ્રીનાથજી, આપ શ્રીનું અતિ મોહન સ્વરૂપ અહીં આપણને અનુભવાય છે. અને તે મૂર્તિઓ ભગવત સ્વરૂપ બની ગઈ અને દુકાનમાંથી ઉતરી આપની પાછળ પાછળ ચાલવા લાગી. આ અભૂતપૂર્વ દ્રશ્ય મથુરાના બજારમાં સૌએ જોયું અને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. આપે દામોદરદાસ હરસાનીજી અને કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે આ ભગવત સ્વરૂપો આપણી સાથે પધરાવી લો.
શરણે આવેલા ભક્તોને ભગવત સેવા માટે સોંપવાના ઉપયોગમાં લેવાના છે. સાક્ષાત પ્રભુ જ છે એવી ભાવના આ સ્વરૂપમાં રાખજો. દામોદરદાસજી અને કૃષ્ણદાસજી આપશ્રીની દ્રષ્ટિ માત્રથી પ્રકટ થયેલા સાક્ષાત ભગવત સ્વરૂપોના દર્શન કરી ખૂબ આનંદ પામ્યા. આવા કૃપાળુ શ્રી વલ્લભ છે. વાલા વૈષ્ણવો, આપશ્રીએ ઘણા દિવસ મથુરામાં નિવાસ કર્યા બાદ આજ્ઞા કરી. દમલા આ વ્રજભૂમિ છે અને વ્રજભૂમિ એટલે ભગવાન શ્રી કૃષ્ણની લીલા સ્થળી. પ્રભુના સાક્ષાત ચરણારવિંદની આ વ્રજભૂમિની રજના પ્રત્યેક કણ મુખરિત થયા છે. માટે વ્રજયાત્રા કરવાનો મારો મનોરથ છે. પરંતુ પહેલા આપણે અહીંથી શ્રી ગોકુલ તરફ જઈશું, કારણ કે પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપનું પ્રાકટ્ય શ્રીમદ ગોકુલમાં નંદગીર થયું છે. આપણા પરમ પ્રિય અને પરમ ઉપાસ્ય શ્રી બાલકૃષ્ણલાલની, શ્રી મુકુંદરાયની એ બાલલીલાની દિવ્ય ભૂમિ છે. પુષ્ટિ ભક્તિનું પ્રાકટ્ય સ્થાન છે. માટે હવે વહેલી તકે આપણે શ્રીમદ ગોકુલ તરફ જઈશું. અત્યારે વર્ષા ઋતુના દિવસો છે. વર્ષા ઋતુમાં વ્રજની શોભા અધિક ખીલી હશે. ત્યારે શ્રી ગોકુલનું ભૌતિક અને આધિદૈવિક સૌંદર્ય નિરખવાનું ખૂબ મન થયું છે. આપ શ્રી પોતાના સેવક પરિવાર સહિત મથુરાથી ગોકુલ તરફ પધાર્યા. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીનો નીરવ કિનારો હતો. આસપાસમાં માનવીનો અણસાર સરખોય નહોતો અને તટ પ્રદેશ પરનો ઉપવન પુષ્પોની મીઠી સુગંધથી ભર્યું હતું. ત્યાં શ્રી વલ્લભ પોતાના સેવકો સહિત પધાર્યા અને શ્રી યમુના મહારાણીજીના પ્રસન્નતાપૂર્વક દર્શન કરી તટપ્રદેશની અલૌકિક રમણીયતાનું અવલોકન કરી આપે દામોદરદાસજીને આજ્ઞા કરી કે દમલા શ્રી બાલકૃષ્ણની બાલક્રીડા ભૂમિ જેવું શ્રીમદ ગોકુલ અહીં જ આવેલું છે. એટલે આપે જ્યારે અહીં મનમાં આપને તાપ થયો કે ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો, ત્યારે સાક્ષાત શ્રી યમુનાજી પ્રકટ થયા અને દર્શાવ્યું કે ગોવિંદ ઘાટ કયો અને ઠકુરાણી ઘાટ કયો. ત્યારે શ્રી યમુનાષ્ટક સ્તોત્ર દ્વારા શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરી, જેને ષોડશ ગ્રંથનું મંગલાચરણ કહેવામાં આવે છે. ત્યારે શ્રી યમુનાષ્ટક જ્યારે પૂર્ણ થયું અને પ્રસન્ન થયેલા મુકુંદ રતિવર્ધિની એવા શ્રી યમુનાજી મંદ મંદ સ્મિત કરતા શ્રી વલ્લભને આજ્ઞા કરી કે શ્રી વલ્લભ, આપના દર્શન કરીએ ઘણો સમય થઈ ગયો. આજે આપે કૃપા કરી મારી નિકુંજના દ્વારે પધાર્યા છો. હું આપનું સ્વાગત કરું છું. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજી સ્વયં કહી રહ્યા છે કે આપે કૃપા કરીને મારા નિકુંજના દ્વારે આપ પધાર્યા છો. હું આપનું સ્વાગત કરું છું. તો શ્રી વલ્લભ કહે, હે શ્રી યમને, આપ તો પરમ કૃપાળુ છો. શરણે આવતા જીવોને જોઈને આપ અતિ પ્રસન્ન થાવ છો. પરંતુ આપે અહીં પધારવાનો પરિશ્રમ શા માટે લીધો? શ્રી વલ્લભ, આપ સાક્ષાત મારી નિકુંજના દ્વારે પધારો અને હું આપનું સ્વાગત કરવા ન આવું, એ તો કેમ બને? આપના મનમાં જે પ્રશ્ન છે એનો જવાબ આપી શકે એવું અહીં કોઈ નથી અને તેથી જ હું આપની પાસે દોડી આવી છું. શ્રી યમુનાજીએ પોતાના શ્રીહસ્તમાં ઝૂલતી પુષ્પમાળા શ્રી વલ્લભના ઓર પ્રદેશ પર પહેરાવી દીધી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને આજ્ઞા કરી કે આપ જે ભૂમિ ઉપર ઠાડા છો ને તે શ્રી ગોવિંદ ઘાટ છે અને બાજુમાં શ્રી ઠકુરાણી ઘાટ છે. બંને ઘાટની સીમા ઉપર ઉભેલ છોકરનું વૃક્ષ એ બ્રહ્મ સ્વરૂપ છે, તેથી તેને બ્રહ્મછોકરના નામે ઓળખવામાં આવે છે. માટે આપ કૃપા કરીને છોકરના વૃક્ષ નીચે બિરાજો અને શ્રીમદ ભાગવતજીનું મને શ્રવણ કરાવો. શ્રી યમુનાજીના આવા વચનામૃત પાન કરતા કરતા સૌ પ્રસન્ન થયા અને સૌ સેવકોએ સુમધુર સ્વરે શ્રી વલ્લભ રચિત શ્રી યમુનાષ્ટક પુનઃ ગાઈને શ્રી યમુનાજીની સ્તુતિ કરી. વાલા વૈષ્ણવો, આવા પરમ કૃપાળુ શ્રી વલ્લભ છે. પછી શ્રી વલ્લભે દામોદરદાસજીને આજ્ઞા કરી કે દમલા, અહીં ઘાટ ઉપર શ્રી યમુના મહારાણીજીની સન્મુખ આવતીકાલથી આપણે શ્રીમદ ભાગવતજીનું પારાયણ કરીશું. અને પારાયણ કર્યા પછી શ્રાવણ સુદ એકાદશીનો જ્યારે શુભ દિવસ આવ્યો
અને શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે યજ્ઞોપવિત બદલવા માટે અને તેની વૈદિક વિધિ માટે એ સૂતરના 360 તારનો પવિત્ર સિદ્ધ કરી કેસરી રંગમાં આપણે સૂકવ્યું હતું. અને આપના હૃદયમાં એક વિચાર ઘૂમતો હતો કે આ દેવી જીવોનો ઉદ્ધાર કઈ રીતે કરવો, જેનું ભાવદર્શન આપણે હમણાં અગાઉના સત્સંગમાં કર્યું. અને સ્વયં શ્રી ઠાકોરજીએ પ્રકટ થઈ અને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો, તેનું પણ આપણે ભાવદર્શન ગયા સત્સંગમાં કર્યું. અષ્ટાક્ષર મહામંત્રના મહિમાને પણ આપણે સમજ્યા. એટલે આપણે એ ન લેતા આગળ વધીએ. વ્રજના 12 વનમાંનું એક વન છે બહુલા વન. અને આ પરિક્રમા દરમિયાન શ્રી વલ્લભે બહુલા વનમાં કૃષ્ણકુંડ ઉપર છોકરના વૃક્ષ નીચે મુકામ કર્યો. આપ પ્રાતઃ સંધ્યા કરતા ત્યાં બિરાજ્યા. ત્યારે બહુલાવનના વાસીઓ આપશ્રીની સન્મુખ આવ્યા. ગામના આગેવાનો હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, મથુરામાં આપે હિન્દુ ધર્મના રક્ષણ માટે બતાવેલ ચમત્કારની પ્રતાપી વાતો અમે સાંભળી છે. હવે અમારા પર કૃપા કરો કે અહીં અમે ગાયનું પૂજન કરીએ છીએ. મહારાજ, અહીં એક પથ્થરની ગાયની મૂર્તિ છે. પ્રાચીન સમયમાં એ સ્થળે એક સિંહનો આ ગાયે સામનો કર્યો હતો. તેની યાદમાં તે ગાયની અહીં મૂર્તિ સ્થાપિત થઈ છે અને વ્રજવાસીઓ આ ગાયનું દરરોજ પૂજન કરે છે. મહારાજ, વ્રજ પ્રદેશનો નવો આવેલો આ મુસલમાન સુબો અમારા આ ગૌ પૂજનનો અવરોધ કરે છે. એક દિવસ અહીં મેળો ભરાયો હતો, ત્યારે તેના નાનકડા લશ્કર સાથે આવી પહોંચ્યો અને અમને બધાને ભેગા કરી તેણે ગુસ્સે થઈને કહ્યું કે મૂર્ખાઓ, આ શું ગાંઠ પણ માંડ્યું છે? પથ્થરની મૂર્તિઓ પૂજવાથી શું ખુદા મળતો હશે? શું આ પથ્થરની ગાયની કરેલી પૂજા સાચી પૂજા બનતી હશે? આ બધા ઢોંગ અને ધતિંગ છે, તે છોડી દો. હું દિલ્હીના શહેનશાહ વતી આ ફરમાન કરું છું. અહીં જો કોઈ હવે આ પથ્થરની ગાયની પૂજા કરતા પકડાશે તો તેને સખત શિક્ષા કરવામાં આવશે. મહારાજ, અમે અમારી આવડત પ્રમાણે સમજાવવાનો, મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે એકનો બે ન થયો. ખરેખર આખરે તેને અમને કહ્યું કે જો આ પથ્થરની ગાય તમારું નીરેલું ઘાસ ખાય તો જ હું તમને તેનું પૂજન કરવાની છૂટ આપું. ત્યારથી મહારાજ, અમારું ગૌ પૂજન બંધ થઈ ગયું છે. આપ કંઈક ચમત્કાર કરી બતાવો કે જેથી તે મુસલમાન સુબો અમને નિર્વિઘ્ને ગૌ પૂજન કરવા દે. આપશ્રીએ આજ્ઞા કરી. તે મુસલમાન સુબાને આજે સંધ્યાકાળે મારી પાસે લઈ આવો. પ્રભુ પર વિશ્વાસ રાખો. ગૌ પૂજનની તમારી હૃદયની શુદ્ધ અને નિષ્કામ ભાવના હશે તો પ્રભુ કૃપા કરીને સર્વ અનુકૂળતા કરી આપશે. ધ્યાન આપજો, અહીં પણ શ્રી વલ્લભ પ્રભુની કૃપાનું જ કહે છે, પોતાની કૃપાનું ક્યાંય કહેતા નથી. અને આ સમાચાર પવન વેગે બહુલાવનના ગામમાં અને આજુબાજુના ગામોમાં પણ પહોંચી ગયા. સૌ ગામના લોકો બહુલાવનમાં આવેલી ગાયની મૂર્તિ પાસેના મેદાનમાં સાંજ થતા એકઠા થઈ ગયા. ગામના આગેવાને આવી શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે તે મુસલમાન સુબાને અમે બોલાવી લાવ્યા છીએ. આપ પધારો. શ્રી વલ્લભ પોતાના સેવકો સહિત ત્યાં પધાર્યા. આપશ્રીએ સુબાને પૂછ્યું, હિન્દુ ધર્મના ગાય માતા જેટલી જ પવિત્ર છે. હિન્દુ ધર્મમાં ગાય એ માતા જેટલી જ પવિત્ર છે અને પૂજનીય છે. અમે સૌ હિન્દુઓ ગાયનું પૂજન કરવું એને અમારા ધર્મનો એક અંશ માનીએ છીએ. તેમાં તમને શી આપત્તિ છે? તમે શા માટે આ નિર્દોષ ગ્રામજનોની નિર્દોષ પૂજા ભક્તિને રોકો છો? તમારા યવન બાદશાહે તો મને ખાતરી આપી છે કે મારા રાજમાં સૌને પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મ પાલન કરવા દેવામાં આવશે. કોઈના પર ધર્માંતરની બળજબરી કરવામાં નહીં આવે. ત્યારે તમે આવું શા માટે કરો છો? કહ્યું, મહારાજ, ધર્મ પાલનની સામે મારો વાંધો નથી, પરંતુ ઢોંગ ધતિંગ સામે મારો વિરોધ છે. સાચી ગાયની પૂજા કરવા સામે મારે કશું કરવાનું નથી, પરંતુ આ તો પથ્થરની મૂર્તિ છે, તેને પૂજવાથી શો લાભ થવાનો? એટલા માટે મેં તેમને આ મૂર્તિની પૂજા કરતા અટકાવ્યા છે. ભાઈ, તમારા મનથી એ મૂર્તિ હશે, પરંતુ અમારા મનથી તેનામાં ગાયની પવિત્રતા અને પૂજનીયતા રહેલી છે. કારણ કે જગતના જળ ચેતન પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર રહેલો છે.
ઈશ્વર જે જીવ અંશ જીવતી ગાયમાં છે તે જ ઈશ્વરનો સદંશ આ પથ્થરની ગાયમાં પણ છે. તેથી અમે કેવળ આ પથ્થરને પૂજતા નથી, પરંતુ તે પથ્થરમાં રહેલા ઈશ્વરના સદંશને પૂજીએ છીએ, અમારી શ્રદ્ધાને પૂજીએ છીએ અને તે દ્વારા ગૌ ભક્તિ માટે અમારા આચાર વિચારને સ્થિર કરીએ છીએ. તેથી આ ગૌ પૂજા એ તો જીવતી જાગતી સૌ ગાયોની પૂજાનું પ્રતીક છે. માટે તમારે આ બાબતમાં વિરોધ કરવો યોગ્ય નથી. મહારાજ, મેં આપના વિશે ઘણી વાતો સાંભળી છે. મથુરામાં આપે બતાવેલા ચમત્કાર પણ હું જાણું છું. જો આપ ચમત્કારી મહાપુરુષ છો તો આ પથ્થરની ગાયને ઘાસ ખાતી કરી દો. ઈશ્વરનો અંશ તેમાં હોય તો ઈશ્વર ચાહે તે કરી શકે. મારી નજરે આ પથ્થરની ગાય ઘાસ ખાય તો હું આ વ્રજવાસીઓને તેની પૂજા કરવાની છૂટ આપું. શ્રી વલ્લભે મંદ સ્મિત કર્યું. ભલે તમારા દિલની સાચી શ્રદ્ધા હશે, અમને હિન્દુઓને ભક્તિ કરવાની હૈયાની સાચી લગન હશે તો ભગવાન એમ પણ કરશે. આ પથ્થરની ગાય પણ આપણા સૌની હાજરીમાં અવશ્ય ઘાસ ખાશે. તેમાં શંકા કરવાનું કશું કારણ નથી. લીલા ઘાસનો ભારો મંગાવો. લીલા ઘાસનો ભારો મંગાવવામાં આવ્યો. શ્રીનાથજી શ્રી વલ્લભે આજ્ઞા કરી. પ્રત્યેક જીવતી ગાય તેના મુખથી ઘાસ ખાય છે એ હકીકત છે, તેમાં એ નવાઈ નથી. પરંતુ પ્રભુ તો ન થઈ શકે એવું કરવાને પણ સમર્થ છે. માટે આ ઘાસનો ભારો ગાયના મુખ પાસે ના મૂકો અને આપણે જોઈએ કે આ પથ્થરની ગાય કેવી રીતે ઘાસ ખાય છે. તે પ્રમાણે ગાયની પૂંછડી પાસે લાવી ઘાસનો ભારો મૂકવામાં આવ્યો. સૌ સ્થિર બની ગયા હતા. વાતાવરણમાં સ્તબ્ધતા હતી. હવે શું થશે તે જોવાની આતુરતા હતી. શ્વાસોશ્વાસ સિવાય બીજો કોઈ અવાજ આવતો ન હતો. ત્યાં સૌના આશ્ચર્ય વચ્ચે પથ્થરની તે ગાય જાણે આળસ મરડી ટટ્ટાર થતી હોય તેમ તેના શરીરમાં ચેતન આવ્યું. તેણે પોતાના મુખથી દિશા બદલી તે ઘાસના ભારાથી દિશામાં ફરી અને તેણે ધીમે ધીમે લીલું ઘાસ ખાવા માંડ્યો. શ્રીનાથજી બોલો. શ્રી વલ્લભરાય પ્યારે કી જય. આ જોઈને ભારે આશ્ચર્ય સાથે મુસલમાન સુબો ઝંખવાડો પડી ગયો. સૌ ગ્રામજનોએ શ્રી વલ્લભનો અને શ્રી ગૌ માતાનો જયઘોષ કર્યો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. સુબાએ હાથ જોડી કહ્યું, મહારાજ, આપ કોઈ સામાન્ય મહાપુરુષ નથી. આપ તો ખુદાના પૈગંબર છો. મથુરામાં આપના પ્રતાપની સાંભળેલી વાત આજે નજરો નજર જોતા મને ખાતરી થઈ છે કે તમને મેં ઘણી તકલીફ આપી છે અને ગ્રામજનોને પણ પજવ્યા છે. મને ક્ષમા કરો. ભાઈ, મનુષ્ય માત્ર ભૂલ તો કરે છે, કારણ કે તેમાં જ્ઞાન કરતાં અજ્ઞાનપણું વધારે છે. પરંતુ સાચો જ્ઞાની તે છે કે જે તેની ભૂલ જોઈ પણ સમજાય ત્યારે ભૂલનો પસ્તાવો કરે. એટલે કે ભૂલ જ્યારે પણ સમજાય ત્યારે એનો પસ્તાવો કરે અને એવી ભૂલ જીવનમાં ફરીથી ન કરવાનો દ્રઢ સંકલ્પ કરે. તમને તમારી ભૂલનો પસ્તાવો થયો એ આનંદની વાત છે. હવે જીવનભર ધર્મ પ્રત્યે અસહિષ્ણુ બનશો નહીં. દરેક માનવને તેના મત પ્રમાણે, તેની રુચિ પ્રમાણે સ્વતંત્ર રીતે ધર્મ આચરણ કરવામાં અનુકૂળતા કરી આપજો. તે સુબો માથું નમાવી ચાલ્યો ગયો. શ્રી મહાપ્રભુજી બહુલાવનમાં બિરાજ્યા અને આપશ્રીએ શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, એક વખત શ્રી વલ્લભ નંદગામ પધાર્યા. પાનસરોવર પર આપનો મુકામ હતો. અહીં આપે 6 મહિના સુધી મુકામ કર્યો હતો. એક દિવસ એક મોગલ સરદાર પોતાના ઘોડાને પાણી પીવડાવવા પાનસરોવરે આવ્યો. પાણી પીતા ઘોડાના પેટમાં દર્દ થયું. તે ધરતી ઉપર આડોટવા લાગ્યો અને થોડીક ક્ષણોમાં તેના પ્રાણ છૂટી ગયા. પરંતુ તેને મોક્ષ પ્રાપ્તિ થઈ. ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી વૈકુંઠ લોક તરફ જતા તેને શ્રી મહાપ્રભુજીની કૃપાથી અન્ય સેવકોએ પણ દિવ્ય દ્રષ્ટિથી જોયો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. મોગલ સરદારે શ્રી મહાપ્રભુજી પાસે આવી ઘોડો ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું. આપે તેને આજ્ઞા કરી કે ભાઈ, તારા ઘોડાની સદગતિ થઈ છે અને તું પણ દૈવી જીવ છે.
એટલે તારી પણ સદગતિ થશે. હવે બીજો જન્મ ગુજરાતમાં આવેલા જામનગર શહેરમાં એક મોચીને ત્યાં થશે અને ત્યારે મારો જ પુત્ર તારો ઉદ્ધાર કરશે. માટે તું ચિંતા કરીશ નહીં. તે મોગલ સરદાર શ્રી વલ્લભને પ્રણામ કરી ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારબાદ શ્રી વલ્લભ વૃંદાવન પધાર્યા. બંસીભટ્ટના રમણીય સ્થાનમાં છોકરના વૃક્ષ નીચે મુકામ કર્યો. વૃંદાવનના બિલ્વમંગલ આશ્રમમાંથી નરહરિ યતિ અને વેણા ભંડારી આપશ્રીના દર્શન કરવા આવ્યા. નરહરિ યતિનું ઉદાસ મન જોઈ આપે ઉદાસ થવાનું કારણ પૂછ્યું. તેમણે કહ્યું, મહારાજ, યતિ બન્યા પછી પણ મારાથી ઘણા દોષ થયા છે, માટે હું ઉદાસ છું. આજે આપ યોગ્ય ગુરુ મને મળ્યા છો, માટે મને મારા દોષોનું પ્રાયશ્ચિત બતાવો. નરહરિ શાસ્ત્રોની આજ્ઞા છે કે યતિએ એક સ્થળમાં કદી કાયમ રહેવું ના જોઈએ. સ્ત્રીઓનો સમાગમ થાય તેવા સ્થાનમાં કદાપી ના રહેવું. કામ, ક્રોધ, લોભ, મોહનો ત્યાગ કરવો. જે ગુરુ સ્ત્રીઓમાં આસક્ત થાય છે તેનું જીવન પતિત થાય છે. શિષ્યા બનેલી સ્ત્રી તરફ કામ દ્રષ્ટિથી જોનાર નરકગામી બને છે. સ્ત્રી તરફ માતા કે પુત્રી ભાવથી જ વર્તવું જોઈએ. બીજાના દોષ દૂર કરવા એ ગુરુનું કાર્ય છે. આવો ગુરુ દોષોમાં આસક્ત થાય તો તે બીજાનું કલ્યાણ કેવી રીતે કરે? પરધન અને પર સ્ત્રીની ઈચ્છા કરનાર માનવ નહીં, દાનવ છે. જો તે માનવ બનવા જ યોગ્ય ના હોય તો ગુરુ બનવા કેવી રીતે યોગ્ય બને? માટે સર્વ દોષ રહિત, સર્વ સદગુણોથી પરિપૂર્ણ અને નિષ્કામ વ્યક્તિને જ ગુરુ બનાવવા. તેવા ગુરુ ના મળે તો હરિસ્થાનમાં રહી ભગવાનની મૂર્તિ બનાવી તેમનું સેવન કરવું. કારણ કે આખરે તો ભગવાન શ્રી કૃષ્ણ જ સર્વદા જગતગુરુ છે. નરહરિજી, તમને પશ્ચાતાપ થયો તે ઠીક થયું છે. માટે હવે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે 6 માસ સુધી વિવિધ વ્રતો કરી પ્રાયશ્ચિત કરી વૈદિક બ્રાહ્મણો દ્વારા પુનઃ સંસ્કાર ગ્રહણ કરો. આપશ્રીની આ આજ્ઞા સાંભળી નરહરિ યતિ ખૂબ પ્રસન્ન થયા. વ્રજ પરિક્રમા પૂર્ણ કરી શ્રી વલ્લભ પુનઃ મથુરા પધાર્યા. વ્રજયાત્રાનો આનંદ લીધા પછી આપે દામોદરદાસ સરસાણીજીને આજ્ઞા કરી કે દમલા, હવે ફરી પાછા ભારત પરિક્રમા કરવા માટે આપણે આગળ વધીશું, જ્યાં પ્રભુના પ્યારા દૈવી જીવો સવિશેષ પ્રમાણમાં રહે છે. તેવા ગુજરાત પ્રદેશની તરફ આપણે જઈશું. આપ ગુજરાત પધારવા માટે મથુરાથી વૃંદાવન પધાર્યા અને ત્યાંથી પુષ્કરજી પધાર્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે વિષયમાં પ્રવેશી રહ્યા છીએ એ સામાન્ય શબ્દો નથી, પરંતુ શ્રી ગુસાઈજીની કૃપા, લીલા અને સ્વરૂપની જીવંત હાજરી છે. સ્તોત્રમાં જણાવ્યું છે કે શ્રી ગુસાઈજી સર્વશક્તિ સમાયુક્ત છે. એટલે આ વાક્યનો અર્થ એ માત્ર મહિમા નથી, પરંતુ 2 દિવ્ય અનુભવો છે. એક લીલાઓમાં રહેલી અપરંપાર શક્તિ કે જેમાં શ્રી ગુસાઈજી સ્વરૂપે સ્થાપિત, પ્રેરક અને પરિપૂર્ણ છે. અને બીજું છે ભક્તોમાં રહેલી શક્તિ કે જેમાં શ્રી સ્વામિનીજીનો ભાવ, સમર્પણ અને અહોભાવ છુપાયેલો છે. આથી જ્યારે આપણે આ નામો શ્રવણ કરીએ છીએ ત્યારે માત્ર નામ નહીં, પરંતુ લીલા પરિકર, રહસ્યમય અને કૃપાનો અનુભવ આપણા આત્મામાં પ્રકટ થશે. આજે આપણે શ્રી ગુસાઈજીના મુખ્ય 3 નામોનું ભાવ દર્શન કરીશું કે જે દિવ્ય શક્તિ સ્વરૂપ અને સંદેશનો ભાવ છે. શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરીએ કે અમારી પાત્રતા, અમારી યોગ્યતા, અમારા અધિકાર અનુસાર અમને સાનુભવ જતાવજો. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી ગુસાઈજીની પ્રેરણાથી કહો કે શ્રી શ્રીનાથજીની પ્રેરણાથી કહો, આપણે
શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય ઉત્સવ એક નવા જ રૂપમાં મનાવવા જઈ રહ્યા છીએ કે જેમાં શ્રી ગુસાઈજીના ગુણગાન કરીશું. આમ તો ગુણગાન શ્રી ગુસાઈજીના છે, પરંતુ પરોક્ષ રીતે શ્રીનાથજીના ગુણગાન કરી રહ્યા છીએ તેવો પણ અનુભવ થશે. શ્રી રઘુનાથજીએ શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર રચ્યું છે કે જેમાં શ્રી ગુસાઈજીના 108 નામોનું વર્ણન છે અને તેમાં પ્રથમ 3 મુખ્ય નામો છે કે જેમાં શ્રી ગુસાઈજીના 3 સ્વરૂપોનું નિરૂપણ છે. પહેલું શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ, બીજું શ્રી ઠાકોરજી એટલે કે ભગવત સ્વરૂપ, ત્રીજું શ્રી આચાર્ય સ્વરૂપ, સેવક સ્વરૂપ. આ 3 સ્વરૂપના નિરૂપણમાં પ્રથમ 3 નામો તે સ્વરૂપના બીજ રૂપે છે. એટલે શ્રી ગુસાઈજીનું પ્રથમ નામ શ્રી વિઠ્ઠલ એ શ્રી ઠાકોરજી સેવ્ય સ્વરૂપના ભાવથી છે. બીજું નામ કૃપા સિંધુ એ શ્રી આચાર્ય સ્વરૂપના ભાવથી છે અને ત્રીજું ભક્તવશ્ય એ શ્રી સ્વામિનીજી સેવક સ્વરૂપના ભાવથી છે. અને બાકીના 105 નામો પૈકી 35 નામો એ આ 3 સ્વરૂપોનું નિરૂપણ કરનારા છે. આ નામોમાં 3 સ્વરૂપોથી શ્રી ગુસાઈજીની ભોક્તા અને ભોજ્ય રૂપની રસ પ્રચુર લીલાઓનો વિલાસ છે. પુષ્ટિ માર્ગમાં શક્તિ સ્વરૂપ સ્વામિનીઓ અને તેમના સંગમાં કરેલી લીલાઓ છે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. એક મુગ્ધ બાઈને તેની સાસુ શ્રી ગુસાઈજી પાસે લાવી તેણે વિનંતી કરી કે મારી વહુને સેવકની કરો, એને બ્રહ્મ સંબંધ આપો. શ્રી ગુસાઈજીએ તેને નામ મંત્ર આપવા અષ્ટાક્ષર મંત્ર બોલવાનું કહ્યું. એટલે આપે અષ્ટાક્ષર મંત્ર બોલવા માંડ્યો, પરંતુ તે મુગ્ધબાઈની જીભે તે મંત્ર ચડ્યો નહીં. આથી શ્રી ગુસાઈજીએ તેને પૂછ્યું કે તને મારું નામ આવડે છે? તો તે બાઈ બોલી, હા વિઠ્ઠલ. તો શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે હવે તો તેનું રટણ કર્યા કરજે, તે નામ તને ફલરૂપ થશે. આમ શ્રી ગુસાઈજી આ નામ મંત્રોના અધિષ્ઠાતા દેવ છે. છેલ્લા ચરણમાં નામ મંત્રોના રટણનું ફળ બતાવ્યું છે, સમસ્ત ઇષ્ટની પ્રાપ્તિ. મર્યાદા માર્ગીય જીવોનો ઇષ્ટ મોક્ષ છે. પુષ્ટિ માર્ગીય જીવોનો ઇષ્ટ મોક્ષ નથી. પુષ્ટિ ભક્તોએ તો કહ્યું મુક્તિ લોણસી ખારી. શ્રી દયારામભાઈ કહે છે, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં શ્યામ સુંદર ક્યાંથી લાવું, મુક્તિ મને ન આવે રે. તો બીજા ભગવદીઓ કહે છે, સેવા મદન ગોપાલ કી મુક્તિ હિતે મીઠી. પુષ્ટિ જીવોનો ઇષ્ટ છે ગોલોકનાથ અને તેમની લીલાઓનો સ્વરૂપાનંદ. તેમની આ ઇષ્ટની પ્રાપ્તિ માટે આ નામ મંત્રો છે. શ્રી રઘુનાથજીએ શ્રી ગુસાઈજીના અન્ય નામો નામ ચિંતામણી સ્તોત્ર અને નામ કૌસ્તુભાખ્ય સ્તોત્રમાં પ્રકટ કર્યા છે. આ ત્રણેય નામ રત્નોએ રત્ન, ચિંતામણી રત્ન અને કૌસ્તુભમણી રત્ન રૂપ કહ્યા છે. આ રત્નો દિવ્ય અને દુર્લભ છે. તે લૌકિક કામનાઓ માટે વેડફી ન નખાય. એટલે જ આપણા શ્રી ગોપાલદાસભાઈ ગાય છે, શ્રી વલ્લભ કુંવર કોડામણા તમારું નામ નિરંતર લીજેજી, રૂપ સુધાર સમાધુરી તે લોચન ભરી ભરી પીજેજી. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. પ્રિય વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના મુખ્ય 3 નામોનું ભાવદર્શન કર્યા પછી શ્રી નામરત્નાખ્ય સ્તોત્રની પ્રસ્તાવના એટલે કે પ્રથમ 2 શ્લોકનું ભાવદર્શન કરીશું. એટલે આ 3 નામમાં રુચિ જાગે અને શ્રી નામરત્નાખ્ય સ્તોત્રને સુંદર રીતે સમજવાનો મનોરથ થાય તો અંત સુધી જોડાયેલા રહેજો. અને આપણે આ સત્સંગ શ્રેણી શરૂ કરીએ છીએ શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવની અગ્રીમ મંગલ વધાઈના સ્વરૂપમાં.
એટલે નામ રત્ન આખ્ય સ્તોત્ર આપણે 9 પાર્ટમાં જોઈશું અને આ પ્રસ્તાવનાના રૂપમાં છે. એ પછીના 9 ભાગ લઈશું કે જેમાં 12 નામોનું ભાવ દર્શન કરીશું. આજના સત્સંગમાં પ્રસ્તાવના અને મુખ્ય 3 નામોનું ભાવ દર્શન અને પછીના બીજા બધા નામો જે છે એ આ નામોના સ્વરૂપને વધુ વિસ્તારથી સમજાવનારા છે. માટે સત્સંગમાં જોડાયેલા રહેજો અને આપના આત્મીયજનો સુધી જરૂરથી પહોંચાડજો. ભલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરી ત્યારબાદ મુખ્ય 3 નામોનું ભાવ દર્શન કરીએ. શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન. સાયં કુંજાલયસ્થાસનમુપવિલસત સ્વર્ણ પાત્રમ સુધૌતમ રાજત્યજ્ઞોપવીતમ પરિતનુવસનમ ગૌરમં ભોજવક્ત્રમ પ્રાણાનયમ્યનાસાપુટનિહિતકરં કર્ણરાજદ્વિમુક્તમ વંદેર્ધોન્મિલિતાક્ષં મૃગમદતિલકં વિઠ્ઠલેશં સુકેશમ યન્નામાર્કોદયાत् પાપ ધ્વાन्तરાશિ પ્રશામ્યતિ વિકસન્તેરુદબ્જાની તન્નામાની સદાશ્રયે આનુષ્ટુભમિહ છન્દ ઋષિરગ્નિકુમારજ દુર્દ્રશ્યો ભક્તસંદ્રશ્યો ભક્તગમ્યો ભયાપહ. શ્રી ગુસાઈજી પ્રભુના 108 નામોનું વિવરણ ભાષ્ય. શ્રી વલ્લભ કુંવર કોડામણા તમારું નામ નિરંતર લીજેજી રૂપ સુધાર સમાધુરી તે લોચન ભરી ભરી પીજેજી. શ્રી નામ રત્ન આખ્ય સ્તોત્ર પ્રથમ નામ. શ્રી વિઠ્ઠલ. શ્રી વિઠ્ઠલાય નમઃ. શ્રી વિઠ્ઠલ પ્રભુને મારા નમન હો. વિવરણ. શ્રી વિઠ્ઠલ નામનો અર્થ છે ભગવત સ્વરૂપ અને તેમની ભક્તિના જ્ઞાનથી શૂન્ય અને તેમના સંબંધ રહિત સર્વ જીવોને કર્મ, જ્ઞાન, ઉપાસના જે માર્ગોએ ભટકતા બચાવી સ્વમાર્ગ પુષ્ટિ માર્ગમાં સ્વીકાર કરે, શરણે લે તે વિઠ્ઠલ. શ્રી ગુસાઈજીના સર્વ નામો શુભરૂપ છે તેવું સૂચવવા માટે આરંભમાં શ્રીપદ છે. ભગવાનના 6 ગુણો શ્રી ગુસાઈજીમાં છે. તે 6 ગુણો તેમના શ્રી વિઠ્ઠલ નામમાં પણ છે. પહેલું ઐશ્વર્ય. અન્ય કોઈ સાધનાથી પ્રાપ્ત ન થાય એવા ભગવાનની પ્રાપ્તિ કરાવવી. બીજું વીર્ય એટલે કર્મ, જ્ઞાન, ઉપાસનાના માર્ગે ચાલવાથી થતા દેહ દમનના ક્લેશને દૂર કરવો. ત્રીજું યશ. ઉપરના 2 ગુણોથી શ્રી ગુસાઈજીનું યશ સર્વત્ર પ્રસિદ્ધ છે. અસાધારણ કાર્ય કરવાથી યશનો વિસ્તાર થાય. ચોથું શ્રી. શ્રી વર્ણમાં શ્રી ગુણ છે. શ્રી એટલે શોભા, સુંદરતા, શક્તિ. પાંચમું જ્ઞાન. વિદ એટલે જાણવું. તેમનામાં જ્ઞાન ગુણ પ્રસિદ્ધ છે. છઠ્ઠું છે વૈરાગ્ય. એટલે વિઠ્ઠલ નામમાં જે ઠ છે ને એ રાગનો અભાવ. તેમનામાં વૈરાગ્ય ગુણ પણ છે. આ 6 ગુણોને લ એટલે કે ધારણ કરનાર માટે શ્રી વિઠ્ઠલ કહ્યા. ભગવાન શ્રી કૃષ્ણની જેમ શ્રી વિઠ્ઠલ ષડગુણ સંપન્ન છે. તેથી શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ જ છે. એટલે જ કહ્યું યહી તેહી તેઈ એહી કછુ ના સંદેહ. નારદજી જેવા જીવકોટીના મહાત્માઓને પણ ભગવાન કહ્યા છે. તે અર્થમાં શ્રી વિઠ્ઠલ ભગવાન નથી. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ હોવાથી ભગવાન છે. શ્રી વિઠ્ઠલ સચ્ચિદાનંદ રૂપે સાક્ષાત શ્રી કૃષ્ણ છે. જગતમાં
બધા આનંદનો આશ્રય કરે છે. આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. રાજામાં ભગવાનનો આનંદ અંશ હોવાથી પ્રજા એ રાજાનો આશ્રય કરે છે. ભિખારીમાં ભગવાનનો આનંદ અંશ ન હોવાથી કોઈ ભિખારીનો આશ્રય કરતું નથી. શ્રી વિઠ્ઠલમાં શ્રીપદનો અર્થ આનંદ છે. શ્રી ગુસાઈજી આનંદ સ્વરૂપ હોવાથી આનંદના દાતા છે. વિદ એટલે જ્ઞાન. જ્ઞાન ચૈતન્ય રૂપ ચિત્ત તત્વ વાળું છે. ઠ એટલે શૂન્ય અને લ એટલે સ્વીકાર. ઘડો તૈયાર થતા ઘડાનો અભાવ રહેતો નથી, તેમ શ્રી ગુસાઈજી સદરૂપ એટલે કે સ્વરૂપાત્મક રૂપે પ્રકટ થયા છે. તેમણે શૂન્યતા દૂર કરી છે. આમ શ્રી વિઠ્ઠલમાં સત ચિત્ત આનંદ તત્વ વિદ્યમાન છે. તેથી તેમનું સચ્ચિદાનંદત્વ શ્રી કૃષ્ણત્વ સિદ્ધ છે. ભક્તોના ઉદ્ધાર માટે જ તેમનું પ્રાકટ્ય છે. વિવરણ ભાષ્ય. રાસલીલા પૂર્વે ભગવાને વેણુનાદ કરતા ગોપીજનો વૃંદાવનમાં ભગવાન પાસે દોડી આવ્યા. ભગવાને તેમને પ્રશ્નો પૂછી તેમના સર્વાત્મ ભાવની કસોટી કરી. પછી વરદાન કર્યું, પછી રસદાન કર્યું. આ લીલા સ્વરૂપ તે શ્રી વિઠ્ઠલનાથજી. એવી રીતે શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજી પણ શરણે આવવા ઉત્સુક જીવની પાત્રતાની કસોટી કરતા. શરણે લીધા પછી તેની કૃતિ જોયા વિના જ તેને ભગવત પ્રાપ્તિ કરાવતા. આમ શ્રી વિઠ્ઠલ શબ્દમાં શ્રી ગોવિંદ અને ગુરુ ઉભય સ્વરૂપે તેમના નામ અને રૂપની સંગતિ છે. વિઠ્ઠલ શબ્દમાં 4 વર્ણ એટલે કે અક્ષર છે. શ્રી વત્તા વિદ વત્તા ઠ વત્તા લ. આ 4 વર્ણ 4 સ્વામિનીજીઓના સંકેત રૂપે છે. શ્રી લક્ષ્મી રૂપા રાધિકાજી. વિદ એટલે જ્ઞાન રૂપા વેદની શ્રુતિ રૂપા શ્રી ચંદ્રાવલીજી. ઠ એટલે રાગ રહિત શૂન્ય જેમને સંસારનો રાગ સ્પર્શ્યો નથી તેવા શ્રી કુમારિકાજી. અને લ એટલે સ્વીકાર સર્વ ભક્તોનો શ્રી ઠાકોરજી પાસે સ્વીકાર કરાવનારા શ્રી યમુનાજી. 4 પ્રકારના શ્રી સ્વામિનીજીઓના ભાવનું સ્વરૂપ તે શ્રી વિઠ્ઠલ. શ્રી રાધાજી તામસ યુથના સ્વામીની છે. શ્રી ચંદ્રાવલીજી રાજસ યુથના સ્વામીની છે. શ્રી કુમારિકાજી સાત્વિક યુથના સ્વામીનીજી છે. અને શ્રી યમુનાજી નિર્ગુણ યુથના સ્વામીનીજી છે. ભક્તોના આ 4 યુથ સાથે શ્રી ગુસાઈજી પૃથ્વી પર પધાર્યા છે. તેથી પણ તે શ્રી વિઠ્ઠલ છે. બેઠક ચરિત્ર સંગતિ. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીએ શ્રી મહાપ્રભુજીને ગૃહસ્થમ સ્વીકારવાની આજ્ઞા કરી. તેના ફળ રૂપે સંવત 1572 તેમને ત્યાં દ્વિતીય પુત્રનું ચરણાટમાં પ્રાકટ્ય થયું. તે સમયે એક બ્રાહ્મણ દ્વારા શ્રી મહાપ્રભુજીને શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુનું સ્વરૂપ પ્રાપ્ત થયું. આથી શ્રી મહાપ્રભુજીએ તેમના દ્વિતીય પુત્રના નામ સંસ્કાર ચરણાટમાં કર્યા. શ્રી વિઠ્ઠલ નામ પાડ્યું. શ્રી ચરણાટના બેઠકજીના ધામમાં શ્રી વિઠ્ઠલનું રૂપાત્મક અને નામાત્મક સ્વરૂપ પ્રગટ થયું. વાર્તા ચરિત્ર અને ચિત્ર સંગતિ. 252 વૈષ્ણવમાં આગ્રાના એક શક્રાણીની વાર્તા છે. તેઓ સ્વભાવે ખૂબ જ મુગ્ધ ભોળા. એક દિવસ તેઓ શ્રી ગુસાઈજી પાસે નામમંત્રની દીક્ષા લેવા આવ્યા. શ્રી ગુસાઈજીએ તેમને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવા આજ્ઞા કરી. બહુ પ્રયત્ન કરવા છતાં તેઓ બોલી ના શક્યા. આખરે શ્રી ગુસાઈજીએ તેમને પૂછ્યું કે તમને મારું નામ આવડે છે? શક્રાણીએ હા પાડી. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે તું મારું નામ લીધા કરજે. એક શક્રાણી શ્રી ગુસાઈજી સિવાય બીજું કંઈ જાણતા ન હતા. તેમની આવી અનન્યતા જોઈ શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. તેમની કૃપાથી તે બાઈને શ્રી ગોવર્ધનનાથજી દર્શન આપતા. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.
કીર્તન સંગતિ. શ્રી વિઠ્ઠલેશ વિઠ્ઠલેશ રસના રટ મેરી. શ્રી વિઠ્ઠલેશ રસના રટ મેરી. ગ્રંથન કો યહી સાર. યાહી તે હોત પાર. તો સો કહું તો હિત કેરી. ચાહે જો ભલો તેરો કહ્યું માન મેરો. ભજી લે શ્રી ઘોષનાથ ધન્ય જીવન તેરી. જગ કે જન કો સહાય પ્રેમ પુંજ સુયસ ગાય. અસત બાત દૂર કરો વિષયા અરુચેરી. અહીં કહે છે કે શ્રી વિઠ્ઠલનું નામ હે રસના તું રટી લે. બધા ગ્રંથોનો સાર આ વિઠ્ઠલનું નામ છે. તેનાથી તારો બેડો પાર થઈ જશે, તારું હિત થશે. મારું કહ્યું માની લે અને તારા જીવનને ધન્ય બનાવી દે. શ્રી વિઠ્ઠલનું નામ હે રસના તું રટી લે. આ નામ ધર્મી સ્વરૂપનું છે. વલ્લભાખ્યાનમાં વર્ણન છે ને, બ્રહ્મા કુલ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર. શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શ્રીંગાર. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આ રીતે શ્રી ઠાકોરજીના સ્વરૂપને દર્શાવતું શ્રી ગુસાઈજીનું પ્રથમ નામ શ્રી વિઠ્ઠલ નામરત્ન આખ્યા સ્તોત્રમાં જે વર્ણવેલું છે તેનો ભાવ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી નામરત્ન આખ્યા સ્તોત્ર નામ બીજું કૃપા સિંધુ. કૃપા સિંધવે નમઃ. આ નામ શ્રી ગુસાઈજીના આચાર્ય સ્વરૂપનું નિરૂપણ કરે છે. કૃપાના સાગર શ્રી ગુસાઈજીને મારા નમન હો. વિવરણ: શ્રી ગુસાઈજી ભક્તો માટે જ પ્રકટ થયા છે. તેનું કારણ શું? તો કહે છે તેઓ કૃપાના સાગર છે. સાગરનો એક ગુણ અગાધતાનો છે. શ્રી ગુસાઈજીમાં પણ અગાધતાનો ગુણ છે. સાગર તેની મર્યાદા ઓળંગતો નથી, તેમ શ્રી ગુસાઈજીની કૃપા પણ મર્યાદાનું ઉલ્લંઘન કરતી ન હોવાથી તેઓ ક્યારેય કઠોર બનતા નથી. અતિવૃષ્ટિથી અન્ય જળાશયો છલકાય અને અનાવૃષ્ટિથી સુકાય. સાગર ન તો છલકાય કે ન તો સુકાય. શ્રી ગુસાઈજીની કૃપા સદા એક રસ, એક સરખી જ હોય છે. આથી કહ્યું શ્રી ગુસાઈજીને કૃપા સિંધુ. બાકી કૃપાળુ કહી શકાત. આમ તેમના પ્રાકટ્યમાં જ કૃપા કારણ છે. વિવરણ ભાષ્ય: શ્રી મહાપ્રભુજી દામોદર લીલાના પ્રસંગના શ્રી સુબોધિનીજીમાં ભગવત કૃપાનું સ્વરૂપ સમજાવે છે. કૃપા ભગવાનનો ધર્મ છે. ભગવાનની સર્વ શક્તિઓમાં કૃપા શક્તિ સર્વ શિરોમણી છે. ભગવાનના સર્વ અલૌકિક ધર્મો અને ધર્મી સ્વરૂપથી પણ વિશેષ બલવત્તર ભગવાનની કૃપા છે. મુગ્ધ ગોપી યશોદાજી સર્વવ્યાપક, સર્વ સામર્થ્યવાન, સર્વતંત્ર સ્વતંત્ર, અખિલ બ્રહ્માંડના નાથ ભગવાનને દોરડાથી બાંધે અને ભગવાનના પરાક્રમ વીર્યરૂપ વિશેષ ધર્મ છે. ભગવાન નિત્ય છે, તે કૃપા પણ નિત્ય છે. સૂર્ય સાથે પ્રકાશનો અભેદ છે, તે ભગવાન સાથે કૃપાનો અભેદ છે. 6 પ્રકારે કૃપાનો અનુભવ થાય. પેલું રક્ષા. ભગવાનની દ્રષ્ટિ જ ભક્તોની અલૌકિક રીતે રક્ષા કરે છે. બીજું કૃપા. તેના પ્રવેશથી ભક્તનું પોષણ થાય છે, ભક્ત પુષ્ટ થાય છે. ત્રીજું પ્રવેશ. કાર્યસિદ્ધિ માટે ભગવાન જગતના પદાર્થોમાં પ્રવેશ કરીને કાર્ય સિદ્ધ કરે છે. ચોથું અભિવૃદ્ધિ. ભક્તને જરૂરી પદાર્થોની વૃદ્ધિ થાય છે. પાંચમું સ્થિતિ એટલે કે પાલન. ભગવાનની પોષણ, ઉતિ અને મન્વંતર 3 લીલાઓ 3 સ્થિતિ રૂપ છે. આખા જગતનો ભગવાન પાલન કરે છે. છઠ્ઠું આશ્રય. ભગવાન સ્વયં ભક્તોના આશ્રય બને છે.
કૃપાના આ છએ સ્વરૂપો શ્રી ગુસાઈજીના ચરિત્રમાં પ્રકટ છે. બેઠક ચરિત્ર. અમદાવાદમાં અસરવામાં ભાયલા કોઠારીના ઘરમાં શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. એક દિવસ ત્યાં શ્રી ગુસાઈજી બપોરે ભોજન કરીને બિરાજતા હતા. તેમણે આંગણામાં અન્ય બાળકો સાથે 9 વર્ષના એક અજાણ્યા બાળકને જોયો. તેમણે ભાયલા કોઠારીને પૂછ્યું કે આ પેલું બાળક કોણ છે? શ્રીનાથજી કોઠારીજીએ કહ્યું કે ગોમતીનો વર છે. ગોમતી તેમની દીકરી થાય. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ગોમતીનો વર તો સાગર હોય. તો કોઠારીજીએ કહ્યું કે રાજની કૃપાથી તેમ થશે. શ્રી ગુસાઈજીએ કૃપા કરી તે બાળકને બોલાવી સ્વહસ્તે પોતાના મુખારવિંદનું ચરવિત તાંબુલ અધરામૃત તે બાળકના મોંમાં મૂક્યું. 9 વર્ષનો તે બાળક મૂંગો હતો. તે જ ક્ષણે તેના મુખમાંથી વલ્લભાખ્યાન પ્રકટ થયું. એ બાળક એટલે ગોપાલદાસભાઈ. અધરામૃતથી તેમના હૃદય ચક્ષુ અને વાણી ખુલી ગયા. એટલે જ કહેવાય છે ને, મુકમ કરોતિ વાચાલમ. આ છે અધરામૃતનો પ્રભાવ. વાર્તા ચરિત્ર. ચિત્ર સંગતિ. એક દિવસ શ્રી ગુસાઈજી ગોકુળથી ગિરિરાજ પધારી રહ્યા હતા. રસ્તામાં અડિંગ ગામ પાસે એક અંધ બ્રાહ્મણને ભીખ માંગતો જોયો. તેમને દયા આવી કે બિચારો આંખો વિના દુખી છે. તેના પર તેમણે કૃપા દ્રષ્ટિ કરી કે તરત જ તે દેખતો થઈ ગયો. વિશેષ કૃપા કરવા તેને સાથે ગિરિરાજ લઈ ગયા. ત્યાં તેને શ્રીનાથજીના દર્શન કરાવ્યા. શ્રીનાથજીએ તેને સેવક બનાવવા આજ્ઞા કરી. શ્રી ગુસાઈજીએ તેને બ્રહ્મસંબંધ કરાવ્યું. શ્રી વલ્લભાષ્ટક સ્તોત્ર શીખવ્યું. તે બ્રાહ્મણને તત્કાલ લીલાની સ્ફૂર્તિ થઈ. તેમનું નામ ધર્મદાસ. એટલે જ કહેવાય છે ને, પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આય અનુસરહી કર ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવદારા ભયો જાતે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી જો જાને શ્રી વિઠ્ઠલનાથ. આ રીતે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ સમજાવતું બીજું નામ કૃપા સિંધુ નો ભાવ અહીં વિરમે છે. આ કૃપા સિંધુ નામ એ શ્રી ગુસાઈજીના આચાર્ય સ્વરૂપનું વર્ણન કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીનું ત્રીજું નામ છે ભક્તવશ્ય, કે જે શ્રી સ્વામિનીજીના સ્વરૂપને પ્રકટ કરે છે. ભક્તવશ્યાય નમઃ. તેઓ ભક્તોને વશ છે. વિવરણ. શ્રી ગુસાઈજી કૃપાના સાગર હોવાથી પોતાના ભક્તોને વશ થઈને રહે છે. સાથે સાથે ભક્તોને વશ કરવા સમર્થ પણ છે. તેઓ ભક્ત આગળ પોતાના સ્વરૂપની મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી. તેમની કૃપાની આ ઉત્તમતા છે. જ્યારે સમુદ્રમાં નદીનો સંગમ થાય છે ત્યારે સમુદ્રના મુખથી નદી તરફ કેટલેક દૂર સુધી સમુદ્રના ઉછળતા મોજાઓનો વેગ જોવામાં આવે છે. આ વેગને જોતા એમ લાગે છે કે સમુદ્ર તેની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. શ્રી ગુસાઈજી કૃપાસાગર છે. ભક્ત નદી સમાન છે. ભક્તને વશ કરવા અથવા ભક્ત દ્વારા વશ થવા માટે શું તેઓ પણ તેમના સ્વરૂપની મર્યાદાનું ઉલ્લંઘન કરશે ખરા? એવો પ્રશ્ન તેમનું કૃપાસાગર સ્વરૂપ જાણીને થાય. તેનો સ્પષ્ટ જવાબ છે કે ના. કૃપાસાગર હોવા છતાં તેઓ ભક્તો માટે કૃપાથી જ પ્રગટ થયા છે. પૃથ્વી પર તેઓ ગુરુ સ્વરૂપે પ્રકટ થયા છે. તેથી શાસ્ત્રોમાં બતાવેલી ગુરુના સ્વરૂપની મર્યાદાનું તેઓ બરોબર પાલન કરે છે. તેઓ પ્રમેય સ્વરૂપ હોવા છતાં પ્રમાણથી વિચલિત થતા નથી. પ્રમાણપૂર્વક પ્રમેયનું
દાન કરનારા છે. વિવરણ ભાષ્ય. શ્રી ગુસાઈજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું જ પ્રાકટ્ય છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમના સર્વ ગુણ અને લીલાઓ તેમનામાં પ્રગટે છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ સર્વતંત્ર સ્વતંત્ર છે, છતાં તેઓ વિરુદ્ધ ધર્માશ્રય હોઈને કેવળ પોતાના ભક્તોને વશ છે. તેઓ તપસ્વીઓને, કર્મીઓને, યોગીઓને કે જ્ઞાનીઓને વશ નથી. તેઓ કર્મ માર્ગ, યોગ માર્ગ, ઉપાસના માર્ગ કે જ્ઞાન માર્ગથી પણ વશ થતા નથી. તેઓ દેવો, દાનવો કે માનવોને પણ વશ નથી. ગોવિંદ સ્વામીએ તેમના અનુભવથી બતાવ્યું કે આવા પ્રભુને વશ કરવાનો ભક્ત પાસે એક જ સહજ ઉપાય છે. પ્રીતમ પ્રીતહિતે પૈયે. ભક્તનું હૃદય હંમેશા ભગવત સુખની ભાવનાના રસથી સભર હોય છે. તેના કારણે ભગવાન ભક્તની ભક્તિને આધીન બને છે. એટલે શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપે તેઓ ગોપીજનો સામે છાલિયાભર છાશ માટે નાચ્યા છે. બલિરાજાના દ્વારપાળ બની શ્રી વામનજી સ્વરૂપે બિરાજ્યા છે. આવા ભક્તવશ્ય ભગવાને રાજા અમરીશના પ્રસંગમાં દુર્વાસા ઋષિને આજ્ઞા કરી હતી કે હું ભક્તને પરાધીન અને પરતંત્ર છું. ભક્ત પાસે મારું કશું ચાલતું નથી. વિરુદ્ધ ધર્માશ્રયી પ્રભુ ચતુર્શિરોમણી હોવા છતાં ભક્ત પાસે મુગ્ધ બની જાય છે. ભગવાન ભક્તને વશ થાય છે. તે ભગવાનની એક લીલા છે. તેને શ્રી ભાગવતજીમાં પુષ્ટિ લીલા કહેવામાં આવે છે. ભગવાનની દરેક લીલા સહેતુક હોય છે. ભક્તને વશ થવાની લીલા બતાવી તેઓ ભક્તને સદાકાળ પોતાને પરવશ બનાવી દે છે. પરિણામે ભગવાન અને ભક્તનો પરસ્પર નિરોધ થાય છે. નિરોધ એ જ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. નિરોધની અવસ્થામાં ભગવાનને ભક્ત વિના અને ભક્તને ભગવાન વિના ચાલતું નથી. બંને એકબીજાને વશ બની આનંદનો આસ્વાદ કરે છે. ભક્તિની આવી પરવશતાના દર્શન શ્રી ગુસાઈજીમાં અને તેમના સેવકોમાં થાય છે. શ્રી ગુસાઈજી પણ તેમના સેવકોને વશ થઈને બિરાજે છે. તેમની સન્મુખ પહેલી વાર આવેલા દૈવી જીવો તેમના પ્રથમ દર્શને તેમને વશ થઈ ગયા છે. ભક્તિની આવી પરવશતાનું એકમાત્ર કારણ તેમની કૃપા છે. તેઓ કેવળ કૃપાળુ નથી, કૃપાના સાગર છે. સાગરને યાદ કરીએ ત્યારે નદી અને સાગરનો સંગમ યાદ આવે. નદી અને સાગરના સંગમનું દ્રશ્ય અદ્ભુત હોય છે. નદી સાગરને મળવા ઉછાળા મારતી પૂરજોશથી આવતી હોય છે, ત્યારે સાગર પણ નદીને ભેટવા અને તેને પોતાનામાં સમાવી લેવા પૂરજોશથી તેની મર્યાદા તોડી સામે દોટ મૂકે છે. લૌકિક સાગર અને નદીનો સંગમ આવી રીતે થાય છે. પરંતુ શ્રી ગુસાઈજી અલૌકિક કૃપાના સાગર છે. તેમના ભક્તો ભક્તિની સરિતા જેવા છે. તેમની કૃપા વિલક્ષણ છે. ભક્તોના ભાવનું પોષણ કરવા અને ભક્તોનો ઉદ્ધાર કરવા માટે તેઓ પૃથ્વી પર આચાર્ય સ્વરૂપે પ્રકટ થયા છે. જે પોતે આચરણ કરી પોતાના સેવકોને આચરણ કરવા પ્રેરે ને તે આચાર્ય કહેવાય. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આચાર્ય હંમેશા શાસ્ત્રની મર્યાદાઓનું પાલન કરે અને પોતાના સેવકો પાસે પણ પાલન કરાવે. શ્રી ગુસાઈજી ક્વચિત પોતાના ભક્તો પર કૃપા કરવા પોતાના આચાર્ય સ્વરૂપની મર્યાદા તોડે છે, પરંતુ તે અપવાદરૂપ છે. સર્વ સામાન્ય જનોની દ્રષ્ટિમાં તેઓ વેદ માર્ગની મર્યાદાઓનું પૂર્ણ રીતે પાલન કરનારા છે. તેમની આ વિલક્ષણતા તેમના ભક્તવશ્ય સ્વરૂપમાં પ્રકટ થાય છે. તેઓ તેમના ભક્તવશ્ય સ્વરૂપના દર્શન નીચ અંગીકૃત ભક્તોને કરાવે છે. અન્યને આ સ્વરૂપનો અનુભવ થતો નથી. વાર્તા ચરિત્ર સંગતિ. ભક્તવશ્ય ની સંગતિ. અસારવા અમદાવાદમાં શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક ભાઈલા કોઠારી રહેતા હતા. કોઠારીજીને શ્રી ગુસાઈજીના દર્શનનો સદૈવ ભારે વિરહતાપ રહેતો.
તેવી જ રીતે શ્રી ગુસાઈજીને પણ કોઠારીજીને દર્શન આપવાની સદૈવ ઘણી ઉત્કંઠા રહેતી. તેઓ દ્વારકા યાત્રાનું મિશ કરી 6 વખત ગુજરાત પધાર્યા. તેમાં મુખ્યત્વે કોઠારીજીને દર્શન આપી તેમનો વિરહ તાપ દૂર કરવાનો જ હેતુ હતો. આ 6 યાત્રાઓ પૈકી એક વખત ઘણો લાંબો ગાળો વીત્યો. કોઠારીજીને દર્શન આપીએ ઘણા વર્ષો થઈ ગયા હતા. તેથી કોઠારીજીની યાદ તીવ્ર થતા શ્રી ગુસાઈજીએ અચાનક દ્વારકા યાત્રાએ પધારવાનું વિચાર્યું. તે વખતે તેમની સાથે ચાંપાભાઈ ભંડારી અને શંકરભાઈ ભંડારી પણ હતા. રસ્તામાં ફતેપુર સિકરી આવ્યું. ત્યાં બિરબલ રહે. બિરબલ શ્રી ગુસાઈજીનો સેવક હતો, એટલે તેમણે બિરબલને ત્યાં મુકામ કર્યો. બિરબલે શ્રી ગુસાઈજીના મુકામની સુંદર વ્યવસ્થા કરી. બિરબલે ચાંપાભાઈ ભંડારીને પૂછ્યું કે ભંડારીજી, શ્રી ગુસાઈજી અચાનક ગુજરાત કેમ પધારે છે? એટલે ચાંપાભાઈએ જવાબ આપ્યો કે ભંડારમાં દેવું ખૂબ થઈ ગયું છે, માટે તેઓ ગુજરાત સેવા લેવા પધારે છે. આ સાંભળી બિરબલે કહ્યું કે જો આવી હકીકત હોય તો તેમના ભંડારનો જે કંઈ ખર્ચ થશે તે હું આપતો રહીશ. તેમને પ્રવાસનો પરિશ્રમ કરવાની ના પાડું. શ્રી ગુસાઈજીએ પોતાના ખંડમાં બિરાજતા આવા અહંકારી અને અજ્ઞાની વચનો સાંભળ્યા. તેમણે વિચાર કર્યો કે આ બિરબલ હવે અમારા કામનો રહ્યો નથી. તે અમારા હૃદયને શું જાણી શકે? એટલે અહીં સમજવાનું છે કે ગુસાઈજીના હૃદયની વાત આ બિરબલ ન જાણી શક્યા. ગુસાઈજી તો કોઠારીજીને દર્શન આપવા માટે પધારી રહ્યા હતા. અને આ ચાંપાભાઈ ભંડારીએ આ રીતે કહ્યું, પણ બિરબલ પણ એ ભાવને સમજી ન શક્યા. એટલે વહેલી પરોઢે કોઈને કહ્યા વિના શ્રી ગુસાઈજી એકલા તેમના ઘોડા પર સવાર થઈ ગુજરાત તરફ પધારવા નીકળ્યા. શ્રી ગુસાઈજીએ ભક્તોના મિલન માટે દ્વારકાનું બહાનું કરી બિરબલ જેવાનો ત્યાગ કર્યો હતો. આમ આપે પોતાની ભક્તવશ્યતા પ્રકટ કરી. કીર્તન સંગતિ. પ્રાત સમય શ્રી વિઠ્ઠલનાથ પરમ સુખકારી, ભવ દુઃખ હરન ભજન ફલ પાવન, કલિમલ હરન પ્રતાપ મહાની, સરન આય છાંડત નહીં કબહુ, બાહ ગહે કી લાજ વિચારી, તજી અન્યાશ્રય ભજી પદ પંકજ, દ્વારકેશ પ્રભુ કી બલિહારી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી નામરત્ન આખ્ય સ્તોત્ર પ્રથમ 18 શ્લોકનું ભાવદર્શન. શ્લોક 1. યન્નામાર્ગોદયાત પાપ દ્વાંતરાશિ પ્રશામ્યતિ, વિકસન્તે રુદબ્જાની તન્નામાની સદાશ્રયે. જેમના એટલે કે શ્રી ગુસાઈજીના નામરૂપી સૂર્યના ઉદયથી પાપરૂપી અંધકારના સમૂહનો પૂરેપૂરો નાશ થાય છે અને હૃદયો રૂપી કમળો વિકસે છે. તે નામોનો હું સદા આશ્રય કરું છું. વિવરણ. સૂર્ય ઉગતા બહારનો અંધકાર નાશ પામે છે, પરંતુ ઘરની અંદર તો અંધકાર રહે જ છે. શ્રી ગુસાઈજીના નામરૂપી સૂર્યથી તો બહારનો અને અંદરનો બધો અંધકાર નાશ પામે છે. સૂર્ય કરતા નામરૂપી સૂર્યની આ વિશેષતા છે. વળી સૂર્યોદયથી દૂર થયેલો અંધકાર રાત પડતા ફૂટી આવે છે, પરંતુ નામરૂપી સૂર્યના ઉદયથી એકવાર દૂર થયેલો અંધકાર એટલે કે પાપ ફરી આવતો નથી. ભગવદ નામની આ મહત્તા છે. એકાકી સૂર્ય એટલે કે ભૌતિક સૂર્ય એ સમય એટલે કાલને અનુસરીને રોજ ઉગે છે અને આથમે છે, જ્યારે નામરૂપી સૂર્યનો ઉદય ઉચ્ચાર કાલને આધીન નથી. અર્થાત ભગવદ નામનો ઉચ્ચાર ગમે ત્યારે કરી શકાય.
તેથી તે અજ્ઞાનરૂપી અંધકારને હંમેશના માટે મૂળમાંથી જ દૂર કરે. તેમાં નવાઈ નથી. નામરૂપી સૂર્ય એ કાલને કેવી રીતે આધીન હોય? પ્રથમ પંક્તિમાં આમ નામરૂપી સૂર્યના ઉદયથી અનિષ્ટ એટલે કે પાપ દૂર થવાની વાત કરી. હવે વિકસંતી પદથી શરૂ થતી બીજી પંક્તિમાં ઇષ્ટ પ્રાપ્તિની વાત છે. નામરૂપી સૂર્યના ઉદયથી ઉચ્ચારથી હૃદયરૂપી કમળ ખીલે છે. તેમાં એવો ભાવ છે કે સૂર્યોદય થતા કમળ ખીલે ત્યારે તેની સુગંધને વશ થઈને ભમરાઓ આપોઆપ ત્યાં પહોંચી જાય. એવી રીતે નામરૂપી સૂર્યના ઉદયથી સેવામાં પ્રતિબંધરૂપ અવિદ્યાનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતા ભક્તોના હૃદયોરૂપી કમળો ખીલે છે. તેમાંથી પ્રેમરૂપી સુગંધ ફેલાય છે. તેને વશ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ આપોઆપ તે વિકસિત થયેલા હૃદય કમળમાં પધારી તેમાં બિરાજે છે. આથી ભક્તને ઇષ્ટની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં ભગવાન પોતે કહે છે કે હું કેવળ ભક્તિથી વશ થાઉં છું. મારા ભક્તો મને ભક્તિથી વશ કરે છે. તેનો અર્થ એવો નથી કે ભગવાન સહજ ભક્તિ પ્રેમ કરવાથી વશ થઈ જાય છે. જ્યારે ભક્તની ભક્તિ પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે, સુદૃઢ અને સર્વતોધિક બને, ત્યારે જ ભગવાન એ ભક્તને વશ થાય છે. ભગવાનને આવી ભક્તિ પ્રેમથી વશ કરવા એ ભક્તનું પરમ ફળ છે. આ પરમ ફળ પ્રાપ્ત કરવા શ્રી રઘુનાથજી હંમેશા શ્રી ગુસાઈજીના નામોનો જ આશ્રય કરે છે. આવો આ શ્લોકનો ભાવાર્થ છે. વિવરણ ભાષ્ય. શ્રી રઘુનાથજીને તેમના અંતઃકરણમાં ભગવત કૃપા માત્રથી જ શ્રી ગુસાઈજીના રૂપ, ગુણ અને લીલાઓનો અલૌકિક અનુભવ થયો. એ અલૌકિક સ્વરૂપાનંદના અનુભવે તેમના હૃદય સાગરમાં ભાવ તરંગો ઉછળ્યા. તેમાંથી અલૌકિક રત્નો સમાન શ્રી ગુસાઈજીના 108 નામો પ્રકટ થયા. આ નામો અલૌકિક સ્વરૂપાત્મક હોવાથી રસાત્મક, ભાવાત્મક અને ફલાત્મક સૂર્યરૂપ છે. સામાન્ય રીતે મંત્રદ્રષ્ટા ઋષિઓ સ્તોત્રના પ્રારંભે મંત્રમાં બિરાજમાન ભગવત સ્વરૂપને વંદન કરે છે. ત્યારે આ સ્તોત્રના મંત્રદ્રષ્ટા શ્રી રઘુનાથજીને અંતઃકરણમાં સ્ફુરિત થયેલા શ્રી ગુસાઈજીના લીલા વિશિષ્ટ વિવિધ સ્વરૂપો અને નામોમાં અભેદનો જ અનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજીનો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત છે કે ભગવાન તેમના નામરૂપના અભેદથી જગતમાં ક્રીડા કરે છે. એ જ ક્રીડા ભગવાન તેમના નામરૂપના અભેદથી ભક્તોના આંતરજગત અંતઃકરણમાં પણ કરે છે. આથી શ્રી રઘુનાથજી શ્રી ગુસાઈજીના તે દિવ્ય નામોનો જ આશ્રય કરે છે. ભગવદ નામમાં આવી શ્રદ્ધા શ્રી ગુસાઈજીના આન્યોરવાસી એક મુક્ત વ્રજવાસી સેવકને થઈ હતી. શ્રી ગુસાઈજીએ તેને દૂર રહેવા પરે કહ્યું. વ્રજભાષામાં પરે એટલે દૂર રહેવું. તે મુગ્ધ સેવકે પરે શબ્દને તેના શ્રી ઠાકોરજીનું નામ માની લીધું. તેમને નામ અને રૂપની અભેદતાથી શ્રી ઠાકોરજીમાં ઉત્કટ શુદ્ધ પ્રેમ થતા શ્રીનાથજીને પરે બની તે સેવકની પાસે પધારવું પડ્યું. શ્રી રઘુનાથજી સમજાવે છે કે ભક્ત ભગવત નામનો દ્રઢ આશ્રય સેવે તો તેના માટે તે નામ જ સ્વરૂપાત્મક બની જાય છે. આથી જ ચિત સ્વામીજી ગાય છે, શ્રી વિઠ્ઠલ નાથ રસ અમૃત પાન સદા તું કર રે રસના, જો તું અપનો ભલો ચાહે તો યહ વ્રત જીય ધર રે રસના, યા રસ કે પ્રતિબંધક જેતે તિનતે તું અતિ ડર રે રસના, હરિ કો વિમલ જશ ગાવત નિરંતર જાત વિધુ સબ રટ રે રસના.
બાર બાર કહત હો યહ માર્ગ અનુસર રે રસના. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ આનંદ ઉરમે કર રે રસના. શ્રી રઘુનાથજી આવા દિવ્ય નામોનો આશ્રય કરવાના બે હેતુ દર્શાવે છે. તેમના ઉચ્ચારથી જીવના અનિષ્ટોનું નિવારણ થાય છે અને જીવને ઈષ્ટની પ્રાપ્તિ થાય છે. દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ એટલે પુરુષાર્થ. આથી ભગવદ નામ ઉચ્ચાર અલૌકિક પુરુષાર્થ રૂપ છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે શ્રી ઠાકોરજીના ચરણ કમલનું સ્મરણ અને સેવન એ મોક્ષ પુરુષાર્થ છે. તે બંને કદાપી છોડવા નહીં. સુરદાસજીએ પણ કહ્યું, દુઃખ હરની સુખ કરની શ્રી યમુનાજી, જે જન પ્રાત ઉઠ ગાવે. આ બે હેતુ સૂચવવા શ્રી રઘુનાથજી નામને સૂર્યનું રૂપક આપે છે. તેથી અહીં રૂપક અલંકાર છે. વિવરણકાર સૂર્ય કરતા નામની શ્રેષ્ઠતા બતાવે છે. તેથી વિવરણમાં વ્યતિરેક અલંકાર છે. 4 બાબતોમાં સૂર્ય અને નામ વચ્ચે સમાન ગુણ છે. સૂર્ય નામ. પહેલું, સૂર્ય રાત્રિના અંધકારને દૂર કરે છે. બીજું, સૂર્ય બાહ્ય અંધકારને જ દૂર કરે, ઘરની અંદરના અંધકારને દૂર ના કરી શકે. ત્રીજું, સૂર્ય આથમતા ફરી અંધકાર થાય. અને ચોથું, સૂર્યનો ઉદય અને અસ્ત એ કાલને આધીન છે. આ સ્તોત્રમાં 108 નામોમાં અહર્નિશ રટણથી પાપરૂપી પ્રતિબંધો અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતા આપણું અનિષ્ટ નિવૃત્ત થાય છે. અગ્નિ સોનાની અશુદ્ધિઓ બાળી સોનાને શુદ્ધ કરે છે, તેમ વિરહ તાપરૂપી અગ્નિયુક્ત ભગવદ નામ આપણી આંતરબાહ્ય સર્વ અશુદ્ધિઓને બાળી આપણને શુદ્ધ કરે છે. શ્રી ગુસાઈજીએ એક સેવકને આજ્ઞા કરી કે તું શ્રી ગિરિરાજજીની દંડવતી શિલાની સામે બેસી 6 મહિના સુધી શ્રી અષ્ટાક્ષર મંત્રનો અને પછી બીજા 6 મહિના શ્રી પંચાક્ષર મંત્રનો જપ કર. આ પ્રમાણે તે વૈષ્ણવે કરતા તેમનું અંતઃકરણ શુદ્ધ થતા તેમને શ્રી ઠાકોરજીના સાક્ષાત દર્શન થવા લાગ્યા. શ્રી ગુસાઈજીના સેવક ચાચા હરિવંશજી સતત શ્રી અષ્ટાક્ષર જપતા, તેથી તેમને શ્રી અષ્ટાક્ષર સિદ્ધ થયેલો. એક વખત મથુરાથી રાત્રે ગોકુળ પહોંચવા નાવ ન મળવાથી તેઓ શ્રી અષ્ટાક્ષર જપતા શ્રી યમુનાજીના જળ ઉપર ચાલવા લાગ્યા. તેમની બરોબરી કરવા જતા બીજા સાધારણ વૈષ્ણવ ડૂબવા લાગ્યા. ભગવત નામ ઉચ્ચારનો આ પ્રભાવ છે. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે સદા ઈર્ષા અને લોભ છોડીને શ્રી ઠાકોરજીનું ગુણગાન કરવું. કૃષ્ણદાસજી તેમનો અનુભવ ગાય છે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. રૈન દીન નિત્ય પ્રતિ સદા પલ છીન ગઢ. કરાવી ધ્વંસ જન અખિલ અગ પરિહરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. હોત હરિ રૂપ વ્રજ ભૂપ ભાવે સદા. પુષ્ટિ લીલા સકલ સાર ઉરમે ધરે. રહત નિશ દિવસ આનંદ ઉરમે ભયો. રહત નિશ દિવસ આનંદ ઉરમે ભયો. અગમ ભવ સિંધુ કો બીના સાધન તરે. રમા શિવ શેષ સનકા દીક્ષુક શારદા. વ્યાસ નારદ રટે પલક મુખ ના ટરે. નામ ગિરિધર મહિમા અતુલ જગમગે. નામ ગિરિધર મહિમા અતુલ જગમગે. શરણ કૃષ્ણ દાસ કીર્તન નિગમ નિત્ય કરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે બીજી પંક્તિમાં શ્રી રઘુનાથજી નામ ઉચ્ચારનું અધિક ફળ બતાવે છે.
સૂર્યોદયથી અંધકાર નાશ પામે, જ્યારે નામ ઉચ્ચારથી પાપ નાશ પામે. સૂર્યથી અંધકાર જતા કમળ ખીલે અને નામથી પાપ જતા સહસ્ર હૃદય કમળ ખીલે. સૂર્યથી કમળની સુગંધ સર્વત્ર પ્રસરે, જ્યારે નામથી હૃદય કમળની ભક્તિની સુગંધ પ્રસરે. સૂર્યથી કમળની સુગંધથી ભ્રમરો ખેંચાઈને આવે અને ભક્તિની સુગંધથી નામરૂપી ભક્તિની સુગંધથી ખેંચાઈને શ્રી ઠાકોરજી ભક્તના હૃદયમાં પધારે છે. આપણા ઉત્કટ પ્રેમની અભિવ્યક્તિ રૂપે થતો નામ ઉચ્ચાર પ્રભુને પણ વશ કરે છે. વિવરણકારના મતે આ જ ભક્તનું પરમ ફલ એટલે કે ઈષ્ટ પ્રાપ્તિ છે. આપણા આગ્રાના વતની ગુલાબદાસ શ્રી ગુસાઈજીના સેવક હતા. સેવકનો ઉદ્ધાર કરવા શ્રી ગુસાઈજી કેવી રીતે કરે છે તે ચકાસવા તેમણે વૈષ્ણવ જીવન જીવવાને બદલે ભોગવિલાસ જીવન જીવવા માંડ્યું. પરંતુ મનમાં શ્રી ગુસાઈજીના નામનું રટણ કરતા રહ્યા. પરિણામે તેમના અંતકાળે કૃપા નિધાન શ્રી ગુસાઈજીએ એક વૈષ્ણવને તેમની પાસે મોકલ્યા. તે વૈષ્ણવે ગુલાબદાસને કહ્યું, શ્રી ગુસાઈજી તમને યાદ કરે છે. આ સાંભળતા જ તેમને ઉત્કટ વિરહ તાપ થયો. તેમના પ્રાણ છૂટી ગયા. તેમને નિત્ય લીલામાં પ્રાપ્તિ થઈ. શ્રી વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસભાઈ ગાય છે, શ્રી વિઠ્ઠલ સુખકારી નામે નિષ્પાપ થાય નર નારી, દુર્ગતિ સકલ નિવારી, પ્રગટ્યા શ્રી વ્રજપતિ રાસ બિહારી. અને ચિત સ્વામીજી ગાય છે, શ્રી વલ્લભ લાલ કે ગુણ ગાઉં, માધુરી માધુરી મૂર્તિ દેખે, આનંદ સદન મદન મોહન નૈન ચૈન પાઉં. શ્રી વલ્લભ નંદન જગત વંદન, શીતલ ચંદન તાપ હરન, यही महाप्रभु इष्ट करन चरणन चित्त लाऊं. चित स्वामी मन वचन कर्म परम धर्म यही मेरे लाडीले લડાઉં. આ રીતે હવે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ. આનુષ્ટુભમિહ છંદ ઋષિરગ્નિ કુમારજ, સર્વશક્તિ સમાયુક્તો દેવ શ્રી વલ્લભાત્મજ, વિનિયોગ સમસ્તેષ્ટ સિદ્ધ્યર્થે વિનિરૂપિત. અહીં આ સ્તોત્રમાં અનુષ્ટુપ છંદ છે. તેના ઋષિ અગ્નિકુમાર શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી છે. આ સ્તોત્રના અધિષ્ઠાતા દેવતા સર્વ લીલા અને લીલા પરિકર સહિત શ્રી મહાપ્રભુજીના પુત્ર શ્રી ગુસાઈજી છે. આ સ્તોત્રનો ઉપયોગ સર્વ ભક્તોના મનોરથની સિદ્ધિ માટે સારી રીતે કહેવાયો છે. વિવરણ. શ્રી ગુસાઈજીના આ 108 નામો મંત્રરૂપ છે. તેથી તેમનો છંદ વગેરે 1.5 શ્લોકથી કહે છે. આ મંત્રાત્મક સ્તોત્રમાં અનુષ્ટુપ છંદ છે. આ મંત્રના વક્તા ઋષિ શ્રી અગ્નિકુમાર શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી રઘુનાથજી છે. શક્તિઓ એટલે લીલાઓ, સમાન એટલે પોતાના જેવી, સખ્ય ભક્તિ પ્રાપ્ત કરનાર સર્વ લીલાઓમાં સંમિલિત એવા સર્વ ભક્તો સહિતના શ્રી વલ્લભ નંદન શ્રી ગુસાઈજી આ મંત્રના દેવ એટલે કે અધિષ્ઠાતા અર્થાત ફલાત્મક છે. તેમના નામોમાં તેમનું સ્વરૂપ, લીલા અને તેમના ભક્તો રહેલા છે એમ સૂચવવા સર્વશક્તિ સમાયુક્ત વિશેષણ આપ્યું. બાકી શ્રી વલ્લભ નંદન દેવતા છે એમ કહેવું પૂરતું હતું. સમસ્ત ભક્તોને ઈષ્ટ એટલે ભગવત પ્રાપ્તિ છે. આ સ્તોત્રના વિનિયોગથી, રટણથી સર્વ ભક્તોને ભગવત પ્રાપ્તિ અવશ્ય થશે એમ કહ્યું. સમસ્તનો બીજો અર્થ છે મોક્ષ. પુષ્ટિમાર્ગીય મોક્ષ
એટલે આ દેહને અને દેહ છૂટ્યા પછી ભગવદ લીલાની પ્રાપ્તિ. ધ્યાન આપજો. પુષ્ટિમાર્ગીય મોક્ષ એટલે આ દેહને અને દેહ છૂટ્યા પછી ભગવદ લીલાની પ્રાપ્તિ. આ ફળ સિદ્ધ કરવા માટે આ નામ મંત્ર છે તેમ વિશેષ રૂપે કહેવામાં આવ્યું છે. વિવરણ ભાષ્ય. જે આર્ષ દિવ્ય દર્શન કરે તે ઋષિ. અષ્ટાંગ યોગ સમાધિમાં યોગી જ્ઞાનીઓ હૃદયમાં અલૌકિક પ્રકાશ થતો, તેમાં ધ્યાનસ્થ સ્વરૂપનો અનુભવ થતો. એ અનુભવ વિના પ્રયાસે તેમની વાણીમાંથી શબ્દ રૂપે પ્રકટ થતો. તેઓ વિશેષ ધ્યાન દ્વારા હૃદયાત્મક અને શબ્દાત્મક અનુભવનો મનમાં મનન કરતા. તેથી તેઓ મુનિ કહેવાયા. સમાધિ દ્વારા થયેલા આ રૂપાત્મક અને નામાત્મક અનુભવ તેઓ પોતાના યોગ્ય અધિકારી શિષ્યોને વિશેષ વારસા રૂપે કાનમાં ગુપ્ત રીતે કહેતા. તે વાણીની ગુપ્તતા અને દિવ્યતાને કારણે તે મંત્ર કહેવાથી મનનાત ત્રાયતે રક્ષ્યતે ઇતિ મંત્ર. આવો ભાવનાત્મક મંત્ર શબ્દ બ્રહ્મ છે. તેના અંતર્ગત પુષ્ટિ માર્ગ, પ્રમેય માર્ગ, કૃપા માર્ગ છે. પુષ્ટિ માર્ગમાં ભગવાનની કૃપા જ સાધન છે. આથી પુષ્ટિ ભક્તોને અષ્ટાંગ યોગ સમાધિની જરૂર નથી. ભગવાન પ્રત્યેનો તેમનો નિષ્કામ પ્રેમ જ સહજ સમાધિ રૂપ બની તેમને વિપ્રયોગ રસનું દાન કરે છે. વિપ્રયોગની ભાવાત્મક સ્થિતિ પ્રેમ યોગની સહજ સમાધિ છે. તે સ્થિતિમાં પુષ્ટિ ભક્તને વિના આયાસ શ્રી ઠાકોરજી તેમની સર્વ લીલાને તેમના સર્વ પરિકરના દિવ્ય દર્શન તેમના અંતઃકરણમાં થાય છે. તે અનુભવ તેમની વાણી દ્વારા શબ્દ રૂપે પ્રકટ થાય છે. પુષ્ટિ માર્ગના ભક્ત ઋષિઓની આ અનુભવ વાણી નામ મંત્રાત્મક છે. શ્રી ઠાકોરજી દિવસે વ્રજમાંથી વનમાં ગાયો ચરાવવા પધારતા, ત્યારે વ્રજ ગોપિકાઓને શ્રી ઠાકોરજીને ઉત્કટ વિપ્રયોગ થયો. તે ભાવ અવસ્થામાં તેમને વનમાં થતી શ્રી ઠાકોરજીને લીલાઓનો અનુભવ અંતઃકરણમાં થતો, જે તેમણે વેણુગીત યુગલ ગીતમાં ગાયો છે. દિવસે સર્વે શ્યામા મળી રસરૂપ તણો યશ ગાયજી. આપણી વેદ પરંપરામાં મંત્રના અનુષ્ઠાન માટે મંત્રદ્રષ્ટા ઋષિ, મંત્રનો છંદ, મંત્રના અધિષ્ઠાતા દેવ, મંત્રથી થનારી ફળ પ્રાપ્તિનું જ્ઞાન મંત્ર સાધક માટે જરૂરી છે. આ સર્વ બાબતોના ચિંતન પૂર્વક તે મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. કેટલાક મંત્રો નિષ્કામ છે, કેટલાક સકામ છે, કેટલાક વૈદિક છે, કેટલાક સ્માર્ત છે, કેટલાક ઉત્તમ છે, કેટલાક હીન છે, કેટલાક નિર્ગુણ છે, કેટલાક સાત્વિક, કેટલાક રાજસ અને કેટલાક તામસ છે. કેટલાક મંત્રો માત્ર પ્રભુની સ્તુતિના જ હોવાથી તેમને સ્તોત્ર કહેવામાં આવે છે. નિષ્કામ ભાવે આ મંત્રાત્મક સ્તોત્રના જપ પાઠથી પ્રભુ પ્રસન્ન થઈ વગેરે માગે સર્વોત્તમ ફળ આપે છે. શ્રી નામ રત્ન આખ્ય સ્તોત્ર આવું વૈદિક, નિર્ગુણ, નિષ્કામ, ઉત્તમ મંત્ર તુલ્ય સ્તોત્રાત્મક નામ મંત્ર છે. તેથી તે સ્વરૂપાત્મક અને ફલાત્મક છે તેમ સૂચવવા આ 1.5 શ્લોકમાં શ્રી રઘુનાથજીએ તેનું મંત્ર સ્વરૂપ સમજાવ્યું છે. મંત્રનો ઉચ્ચાર છંદોબદ્ધ લયથી કરવો જોઈએ. તેથી છંદનું જ્ઞાન જરૂરી છે. આ સ્તોત્રનો છંદ અનુષ્ટુપ છે. તે વૈદિક છંદ છે. મહર્ષિ વાલ્મીકીને પારધી દ્વારા તમસા નદીના ક્રૌંચ પક્ષી યુગલ પૈકીના નરક્રૌંચની હત્યા થતા માદા ક્રૌંચના વિલાપના અનુભવે વિષાદ જન્મ્યો. તેની ઉત્કટ સંવેદનામાંથી પારધીને શાપ આપતી ઋષિવાણી આ છંદમાં પ્રગટી. તે છંદમાં તેમણે રામાયણની રચના કરી. આમ
છંદના પ્રાકટ્ય વાલ્મીકીના મુખમાંથી તો લૌકિક પ્રેમીના વિરહના શોકમાંથી થયું હતું. આ સ્તોત્રમાં તે જ છંદ અલૌકિક વિરહની ઉત્કટતામાંથી પ્રગટેલ ભગવત નામ વાણી માટે વપરાયો છે. આ છંદમાં 2 ચરણ 16 અક્ષરના અથવા 4 ચરણ 8 અક્ષરના છે. તે રૂપમેળ પ્રકારનો છંદ છે. તેના 2 ચરણ શ્રી યુગલ સ્વરૂપના ભાવના છે. અહીં શ્રી યુગલ સ્વરૂપ રૂપે શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી, શ્રી ગુસાઈજી અને શ્રી ચંદ્રાવલીજી, સેવક અને સેવ્ય સ્વરૂપે શ્રી ગુસાઈજી છે. તેમના 16 શ્રૃંગાર રૂપ 16 અક્ષર એક એ ચરણમાં છે. 8 અક્ષર એ યતિ અટક સ્થાન છે. સરળતાથી ગાન કરી શકાય તેવું આ છંદ એમ સૂચવે છે કે સાચા પુષ્ટિ ભક્તને આ શ્રી યુગલ સ્વરૂપની પ્રાપ્તિ સરળ છે. આ નામ મંત્રાત્મક સ્તોત્રના વક્તા ઋષિ શ્રી રઘુનાથજી છે. તેઓ પોતાના માટે અગ્નિકુમારજ એવો પદ પ્રયોજે છે. તે પદ દ્વારા તેઓ મુખારવિંદ અગ્નિ વૈશ્વાનર સ્વરૂપની તેમની સિદ્ધિ પરંપરાનો નિર્દેશ કરે છે. અગ્નિ એટલે શ્રી મહાપ્રભુજી, અગ્નિકુમાર એટલે શ્રી ગુસાઈજી, અગ્નિકુમારજ એટલે શ્રી રઘુનાથજી. આ પદ દ્વારા તેમણે તેમનો ઋષિ પદનો ઉત્તમ અધિકાર સિદ્ધ કર્યો છે. શ્રી દ્વારકેશજી મૂળ પુરુષમાં સમર્થન આપે છે. મહા અલૌકિક અગ્નિકુલ સબ અલૌકિક અષ્ટચાપ હૈ, अलौकिक सब भक्त जन जो शरण लीने आप है. શ્રી રઘુનાથજીની મતિ, ગતિ અને રતિ સદા શ્રી વિઠ્ઠલેશ જ છે. તેમને શ્રી ગુસાઈજીના દિવ્ય સ્વરૂપનો સવિશેષ અનુભવ છે. તેથી તેમણે શ્રી ગુસાઈજી વિષયક અન્ય સ્તોત્રો શ્રી વિઠ્ઠલેશ સ્તવઃ, શ્રી વિઠ્ઠલેશાષ્ટકમ, વહની સોનુ સ્તવઃ, નામ ચિંતામણી સ્તોત્રમ, નામ કૌસ્તુભમણિ સ્તોત્રમની રચના પણ કરી છે. આ સર્વ સ્તોત્રો શ્રી રઘુનાથજીના ઋષિપદને યથાર્થ કરાવે છે. આ મંત્રના દેવતા અધિષ્ઠાતા શ્રી વલ્લભ નંદન શ્રી ગુસાઈજી છે. રઘુનાથજીએ શ્રી ગુસાઈજી માટે દેવપદ પ્રયોજ્યું છે. દીવ ધાતુ પરથી દેવ શબ્દ બન્યો. દીવ ધાતુના 10 અર્થ થાય. પેલું ક્રીડા, ધર્મ માર્ગે નિર્દોષ નિષ્કામ દિવ્ય ક્રીડા કરવી. બીજું વ્યવહાર, ભક્તો સાથે કૃપાના સંબંધે વ્યવહાર કરવો. ત્રીજું વિજિગીષા, અલૌકિક રસાત્મક ક્રીડાઓની ઈચ્છાવાળા અને તેમાં તત્પર ભાવવાળા. ચોથું યુતિ, ભક્તો સાથે લીલાત્મક સંબંધ જોડતા. પાંચમું સ્તુતિ, ભક્તોની સ્તુતિ કરતા. છઠ્ઠું મોદ, ભક્તોને પૂર્ણાનંદનું દાન કરતા. સાતમું મદ, ભક્તોનો ભાવ વધારતા તે માન તોડતા. આઠમું સ્વ, ભક્તોના ભાવને માણતા. નવમું ક્રાંતિ, વિવિધ કટાક્ષો દ્વારા લીલેચ્છા વ્યક્ત કરતા. 10મું ગતિ, ભક્તોની સામે પધારતા. આ 10 પ્રકારે લીલા કરનાર દેવ. તેથી દેવ એટલે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી શ્રી કૃષ્ણ સ્વરૂપ છે એમ સૂચવવા દેવપ્રદ પ્રયોજ્યું છે. શ્રી ગુસાઈજી માટે બીજું વિશેષણ વપરાયું સર્વશક્તિ સમાયુક્ત. વિવરણકારના મતે શક્તિ શબ્દના 2 અર્થ, લીલાઓ અને બીજું ભક્તો સ્વામિનીજીઓ. શ્રી ઠાકોરજીએ વ્રજ ગોપિકાઓને રાસલીલાનું દાન કરતા પહેલા તેમનામાં પોતાનું અશેષ સામર્થ્ય સ્થાપ્યું. તેમને પોતાના સમાન ધર્મવાળા સમાયુક્ત બનાવ્યા. શ્રી ગુસાઈજીએ તેમના સેવક ગોવિંદ સ્વામીને પોતાના સમાન સામર્થ્યવાળા બનાવી તેમને પણ પોતાની સાથે સદેહે નિત્ય લીલા પ્રવેશ કરાવ્યો. એટલે શ્રી ગુસાઈજીના આ નામોથી ભક્તો સહિત સર્વ લીલામાં તત્પર હોવાનું સમજાય છે. પ્રિય વૈષ્ણવો, ગુરુ પૂર્ણિમાના વિશેષ સત્સંગ માટે મારે એક ખુલાસો કરવો છે કે આપણા પુષ્ટિ માર્ગમાં તો પવિત્ર બારસનું મહત્વ છે, તેમાં ગુરુનો મહિમા પણ દર્શાવેલો છે. પરંતુ આ ગુરુ પૂર્ણિમાના પર્વના હિસાબે ઘણા બધા લોકો
આવો સત્સંગ શ્રવણ કરતા હોય છે. એના કારણે કે શ્રી વલ્લભના મહિમાને વધુ સુંદર રીતે, એમની કૃપાને વધુ સુંદર રીતે સમજી શકાય અને વધુ વૈષ્ણવો આ સત્સંગમાં જોડાય, એ હેતુથી ગુરુ પૂર્ણિમા વિશેષ સત્સંગમાં અલગ અલગ પ્રકારે સત્સંગ લીધો છે કે જેમાં શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવ્યું છે. દરેક સત્સંગનો સાર એ જ નીકળે છે કે વસ્તુતઃ કૃષ્ણ એવ શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. પરંતુ અંતરના એક ખૂણામાં એવું પણ થાય કે ઘણી વખત કોઈને આતુરતા હોય શ્રવણ કરવાની, પરંતુ એમને એવું કોઈ મળતું ના હોય કે જે એ કહી શકે. હું મારી પોતાની જ વાત કરી રહી છું કે મને મહાપ્રભુજી કોણ એ પણ ખબર ન હતી, એટલે મને એમ થતું કે મને આ બધું કોણ કહેશે. તો ગ્રંથોનો આશ્રય લીધો, વચનામૃતો શ્રવણ કર્યા, ત્યારે આ બધું રંચક પણ અધિકાર યોગ્યતા અનુસાર સમજાણું. તો બસ એ જ હૃદયમાં તાપ રહે છે કે કોઈ પણ બહાને સત્સંગ વધુ ને વધુ થાય. આપ જોશો કે ઉત્સવ એક જ હોય, પણ એ ઉત્સવને અનુલક્ષીને કેટલા અલગ અલગ પ્રકારે સત્સંગ કરેલા હોય છે. તેમાં બસ એક એ જ હેતુ હોય છે કે કોઈ પણ પ્રકારે આપના હૃદયમાં બિરાજમાન પ્રભુ પ્રસન્ન થાય, આપ પ્રસન્ન થાવ. બસ એ હેતુથી જ અલગ અલગ પ્રકારે નિષ્કામ ભાવે સત્સંગ કરીએ છીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.